નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાહૂણં. સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા જીવની ભૂમિકા કેવી હોવી જોઈએ, જીવનું બહારનો સદાચાર કેવો હોય, અંતરની પરિણતિ કેવી હોય, તત્વ વિચારની પ્રક્રિયા ત્યાં અંતરમાં કેવા પ્રકારની ચાલતી હોય, અને ખાસ વાત તો એ છે કે એ જીવ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો તત્વ વિચાર કેવા પ્રકારે કરે, એ જીવને જ્ઞેયે જ્ઞાન જણાય છે એવો અભ્યાસ કેવા રૂપે ચાલતો હોય કે જેના ફળ સ્વરૂપે એ જીવ કાળાંતરે નિયમથી અપૂર્વ એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે 4 સમ્યક દ્રષ્ટિના દ્રષ્ટાંત લઈને કે ભરત ચક્રવર્તી, સ્વધર્મ ઇન્દ્ર, લૌકાંતિક દેવ અને સર્વાર્થ સિદ્ધિના અનુત્તરવાસી દેવ, આ ચારેય સમ્યક દ્રષ્ટિમાં ભરત ચક્રવર્તીને બાહ્ય દ્રષ્ટિ અજ્ઞાની એ 4થા નંબર પર રાખે છે, જો એને રેન્ક આપવાના કીધા હોય તો. પણ જેની દીર્ઘ દ્રષ્ટિ છે એવા તીર્થંકર પરમાત્મા એ જ ભરત ચક્રવર્તીને પહેલા ક્રમે રાખે છે કે આજ હવે તો મોક્ષે જવાના છે, આ બધાને વાર છે. આ ત્રણ જે બીજા છે જે તમને બહુ હજી ટાઈમ છે, જે બીજો અવતાર અહીંયા આવવાનો છે. એટલે એ જે બહારની દ્રષ્ટિ બિલકુલ ગૌણ થઈ, અને એટલા માટે બહારમાં શું શું ગૌણ થયું, એના સંયોગો ગૌણ થયા, એનું બહારનું આચરણ વર્તન આ બધું ગૌણ થયું. આ સાંભળીને આશ્ચર્ય ન થવું જોઈએ કે કોઈ વ્યક્તિ જો 60 રૂપિયાની વસ્તુ ખરીદીને 200 રૂપિયામાં એને વેચતો હોય તો એ 200 રૂપિયામાં વેચે તો એમ લાગે કે આ આવી રીતે કેમ કરે, આટલું બધું બેઈમાની અનીતિ. આ પ્રકારે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને કોઈ પણ જીવ અનીતિ ને બેઈમાન વાળો લાગતો જ નથી. આ જ વિશેષતા છે. એક જ વાત કે પોતાના પ્રયોજનની તો સિદ્ધિ થતી અટકે છે જો હું એ જીવને અનીતિ વાળો ને અન્યાય વાળો માનું તો. પર્યાય તો છે, વસ્તુ સ્વરૂપ છે, પણ વસ્તુ સ્વરૂપ જે છે દરેક વસ્તુ સ્વરૂપનો વિચાર એ મારા પ્રયોજનની સિદ્ધિ કરાવનારો નથી. એટલા માટે જ્ઞાનીના જીવનમાં એ બે ભેદ પડેલા છે, એક અપ્રયોજનભૂત અને બીજું પ્રયોજનભૂત. અને એનું પણ પ્લાનિંગ નથી કર્યું કે નક્કી કર્યું કે આ પ્રયોજનભૂતમાં આમાં પડીશ ને આમાં નહીં. અંતરમાં ન્યાયકની અનુભૂતિ થતા સહેજે તે એવા બે ભેદ પડી જાય છે કે કયું પ્રયોજનભૂત અને કયું અપ્રયોજનભૂત. અને એ જ કારણ છે કે અજ્ઞાની જો આત્માનો વિચાર કરે છે તો એ આત્માનો વિચાર કરતી વખતે પણ કર્મનો બંધ કરે છે, અને જ્ઞાની પર પદાર્થોનો વિચાર કરે છે તો એ વિચાર કરતી વખતે પણ કર્મની નિર્જરા કરે છે. આ કરે છે એનો અર્થ શું? એ કે જ્યારે અજ્ઞાની આત્માનો વિચાર કરે છે ને ત્યારે આ હું ભગવાન આત્મા છું, હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું. તો આવો જે વિચાર ચાલે છે એ વિચાર જે વિકલ્પ છે, કદાચ જો વચનમાં બોલે, તમે જો એવું મનન કરો
અને એવો પાઠ પણ કરો અંદરમાં કે હું ભગવાન આત્મા છું, હું ભગવાન આત્મા છું. એ વખતે હું ભગવાન આવા જે ધ્વનિ છે, આ ભાષા વર્ગણાના સ્કંધોનો જે ટકરાવ છે, એ ટકરાવની અનુભૂતિમાં એવી તન્મયતા હોય છે, એ ટકરાવની અનુભૂતિમાં એવી તન્મયતા હોય છે કે હું જ્ઞાયક છું. એ જે સત્તા સ્વરૂપ જે હાજર જે ભગવાન આત્મા છે એનો ભાવ નથી ગ્રહણમાં આવતો, અને આની આદત બનતી જાય છે. એ આદત એવી બનતી જાય છે કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. એ ભાવને ગ્રહણ કર્યા વિનાનું તે એ જ્ઞાયકનું જે ચિંતન ચાલતું હતું, જે અત્યારે રટણ રૂપે થઈ ગયું છે, અને એ અનુભૂતિનું કારણ થતું નથી. કારણ કે આ શબ્દો જે છે, એ શબ્દો જે સાત તત્વના નામ જે છે, એ સાત તત્વના નામને તિર્યંચ જાણે, ન પણ જાણે, ઊંધા પણ જાણે, તો પણ એના સમ્યક્ત્વને આજ આવતી નથી. આ વાતને સમજજો ફરીથી. અનુભવ થયો હોય એ વાત એ છે કે જેને અનુભવ નથી થયો એને પણ આ ઊંધું જાણતો હોય તો સમ્યક દર્શનમાં બાધક નથી. પાછું એટલે ખાલી એમ નથી કીધું કે અનુભવ વાળો તિર્યંજ એટલે પેલા તો નામ આવડતા હતા, અનુભવ થઈ ગયો એટલે હવે નામ ભૂલી ગયો, એમ નથી. નામ એને આવડતા જ નથી તો એ અનુભવ થઈ શકે છે તિર્યંજને. એટલે આજે એલિજિબિલિટી એની કેટલી હોવી જોઈએ, એને શાસ્ત્રોના સાત તત્વના નામ તો બરાબર યાદ હોવા જોઈએ કે નહીં, એની માટેની આ વાત છે. એની અભિવ્યક્તિઓ હોય છે, પણ એને જરૂરી નથી કે જીવ જ બોલે. અને એ જ કારણ છે કે જ્યારે હું તમને કહું છું કે કૂતરા જ્યારે ગાડીની પાછળ ભાગે પછી એવી રીતે ફસે, જ્યારે ગાડી જતી રહી ત્યારે પેલા દોડ્યા ઘણા અને ન રોકાય, પછી બહુ ફસ્યા. એ ભસવું એ શું છે? ભસવું એ જ તે કે જે અનાદિકાળની વૃત્તિઓનું પુનરાવર્તન છે. અને એ વૃત્તિઓ આ મનુષ્યમાં પણ આવી કે જે વસ્તુઓને પોતે એટલી પ્રેમથી રાખી હતી પોતાની પાસે, એ જ્યારે દૂર ગઈ ત્યારે પછી ત્યાં રીતે ભસે છે. ત્યારે આ મારું ન રહ્યું, મારું ન રહ્યું, મેં આના માટે આટલું કર્યું પણ આ મારું ન રહ્યું, મેં એને આ ભસવું જ છે. અને કૂતરાનું પણ એ બોલવું જ છે જે ભસે છે. એ ભાષાના જ્ઞાનના અભાવને લીધે આપણે એ વાતને જાણતા નથી કે એ કૂતરાની પણ વેદનાની અભિવ્યક્તિ જ છે, બીજું કંઈ નથી. તો એ રીતે એ સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ તિર્યંચ ગતિના જીવને તો શબ્દનો પણ જ્ઞાન હોય ન હોય કે ઉલટું હોય તો પણ એ સમ્યક્ત્વનો અધિકારી છે. પણ એ જે સાત તત્વના જે ભાવને સમજતો હોવો જોઈએ, ભાવ. એટલે કે જ્યારે એ કૂતરાને ક્રોધ આવ્યો ત્યારે કૂતરાને એ ક્રોધનો ભાવ હેય છે, દુઃખરૂપ છે, બસ એટલું અંદરમાં એટલી સમજ જે હોય અને આ પ્રકારે એનો વિચાર ચાલતો હોય તો હવે એ તત્વ વિચાર કરતો થયો છે. ભલે એને નામ ન આવડતા હોય પણ એ ભાવને ઓળખતો હોય. ખાલી એક ભાવને ઓળખતો હોય કે જેમ કે ક્રોધનો ભાવ છે, એ ક્રોધના ભાવને ઓળખતો હોય, આશ્રવ તત્વના સ્વરૂપને ઓળખે છે. શાસ્ત્રમાં તો એ બતાવ્યું કે નામ નિક્ષેપથી બધું ઓળખે છે. કે મનુષ્ય પણ છે. હવે માનો કે કોઈ મનુષ્ય નહીં કીધું કે સાત તત્વની શ્રદ્ધા છે કે નહીં તમને, કે છે, તો કયા નિક્ષેપથી? નામ નિક્ષેપથી છે. નામને જાણ્યા છે, એના ભેદો જાણ્યા છે અને એમાં માને પણ છે, પણ ભાવ વગરની નથી. એટલે ભાવ નિક્ષેપથી નથી, નામ નિક્ષેપથી.
વેજીટેરિયન પણ જાણે છે આ ક્રોધ જે છે, આ ક્રોધનો ભાવ આવ્યો છે, આ રાગનો ભાવ આવ્યો છે, એને ખબર છે, પણ એને ઉપાદેય રૂપે જાણે છે, એને હે રૂપે નથી જાણતો. અને હે રૂપે જાણે છે તો અમુક જ્ઞેયમાં જ હે બુદ્ધિ છે, અમુક જ્ઞેયના રાગ દ્વેષમાં હે બુદ્ધિ છે, અમુક જ્ઞેયના રાગ દ્વેષમાં પછી ઉપાદેય બુદ્ધિ છે. જેમ કે એટલે તો ખબર પડી કે ભાઈ પારકાની દુકાન છે, એ દુકાનમાં કેટલો વેપાર થાય છે, મારે શું લાગે વગે જવા દે, આમાં રાગે નહીં, દ્વેષે નહીં, તો એ તો ખબર છે. પણ પોતાની દુકાનમાં જે રાગ દ્વેષના ભાવ થાય છે એ તો ઉપાદેય લાગે છે પાછા. સમ્યક દર્શન તો એનું નામ છે કે પોતાનો રાગ અને બીજાનો રાગ એ રાગ માત્ર રાગ, અંતર તો છે એમાં. સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરો તો કે બીજાનો રાગ છે અજીવ તત્વ છે, પોતાનો રાગ છે આશ્રવ તત્વ છે, પણ અજીવ તત્વ પણ જીવથી જુદું છે ને આશ્રવ તત્વ એ જીવથી જુદું છે, એવું સમ્યક દ્રષ્ટિ માને છે. એટલે સમ્યક દ્રષ્ટિ તો બંને રાગને જુદા માને છે. આ પણ સંયોગ વાળી દ્રષ્ટિને દૂર કરીને જ્યારે વિચાર કરે ત્યારે આ વાત સમજાય. એ સિંહની પર્યાયમાં મહાવીર ભગવાનને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. હવે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી મનુષ્ય ગતિ અને દેવ ગતિના જીવની. આજે ચર્ચા કરીએ છીએ તિર્યંચ ગતિ અને નારકીની. તો ખ્યાલ આવશે કે સમ્યક દર્શનની પાત્રતા માટે જે આપણી બધી ભ્રાંતિઓ છે કે આટલું તો કરવું જ જોઈએ ને, એ સિંહને સમ્યક દર્શનની પ્રાપ્તિ જે સમયે થઈ એ સમયે આ વાતો થોડી સૂક્ષ્મ રૂપે સમજવા જેવી કે હરણનો શિકાર કર્યો. હજી થોડી સૂક્ષ્મ વાત છે. હરણનો શિકાર કર્યો તો હરણનો શિકાર જ્યારે કરવા જાય છે અને હરણ ચિત્રમાં જોયું હશે, અને ત્યારે એ આકાશમાંથી બે ચારણ રિદ્ધિધારી મુનિરાજ નીચે ઉતરીને એ ઉપદેશ આપે છે કે હે શ્રી, તું તીર્થંકરનો જીવ છે, તારામાં 10 ભવ પછી તીર્થંકર થવાનો છે, તારા માટે આ કાર્ય શોભા આપતું નથી, અને તું દ્રવ્ય દ્રષ્ટિએ તો ન્યાયક ભાવ છે, પરમાત્મા છે. આ ઉપદેશ હતો પાછો, કારણ કે એના વગર સમ્યક દર્શન થયું કેવી રીતે? એને ખાલી તો 10 ભવ પછી તીર્થંકર થવાનો છે આવું કોઈને કહે તો સમ્યક દર્શન થોડું થઈ જાય. આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત મોટા ભાગે ચર્ચામાં નથી આવતી, અને ખાસ હું તમને કહું છું કે આ ઉપદેશ વગર એ સિંહને સમ્યક દર્શન થયું કેવી રીતે? એ ઉપદેશ જ્યારે મળ્યો કે હું સ્વયં ભગવાન આત્મા છું, પરમાત્મા છું, એ ઉપદેશને સાંભળીને એને અવધારણ કર્યો, ગ્રહણ કર્યો, અને ત્યારે પછી એ સમ્યક દર્શન પામ્યો. પણ જ્યારે એ સિંહ સમ્યક દર્શનને પામે છે તો જે લોકો એમ કે ઠીક છે, જે જીવ એમ કે છે કે સમ્યક દર્શનની પાત્રતા જેની હોય એવા જીવને આ આત્માની વાત કહો. અથવા તો આત્માને સાંભળવાની પાત્રતા તો જોઈએ ને. કોને પાત્ર કેવો અને કોને અપાત્ર કેવો? આત્માની વાત હું 2 કલાક માટે અહીંયા કરતો હોઉં તો કયો જીવ પાત્ર ને કયો અપાત્ર? તો 7 વાગે વ્યાખ્યાન શરૂ થયું અને 7 થી 9 સુધી એક જીવે સાંભળ્યું, અને એક જીવે 8 થી 9 સાંભળ્યું. તો જે પહેલો જીવ છે એ 2 કલાક સુધી આત્માની વાત સાંભળવા માટે પાત્ર છે, અને બીજો જીવ છે એ 8 થી 9 1 કલાક આત્માની વાત સાંભળવા માટે પાત્ર છે. 2 કલાક પાત્ર નથી.
એની પાત્રતા નથી. પાત્રતા હોત તો એ 7 વાગે આવે, પાત્ર નથી. એટલે એની પાત્રતા ને પાત્રતા હોવી કે ન હોવી એમાં જે ઉપદેશ આપનારા છે એના તો વિકલ્પો કે લાગતા જ નથી. એ તો બધું સહજ છે સામેથી. સમજાયો? એ સિંહને જ ઉપદેશ આપ્યો અને બીજા કોઈને ઉપદેશ ન આપ્યો તો કેમ? એ સિંહની પાત્રતા હતી, કારણ કે સિંહ સાંભળનારો હતો, બીજા કોઈ સાંભળનારા નતા. એ સાંભળે એ પાત્ર નથી, સાંભળતા એ પાત્ર નથી. પાત્રતા, પાત્રતા એ સમયે આ પાત્રતા, પાત્રતા શબ્દમાં રહસ્ય એ છે કે એનાથી મોટા સ્વર્ગના ઇન્દ્રોને વૈભવો ભોગવવા વાળા જીવના પુણ્ય કઈ ઓછા છે? આવી પાત્રતા સાંભળવાની એ પર્ટિક્યુલર લેવલનું એક પાત્રતાનું વાળું પુણ્ય છે. તીર્થંકર પરમાત્માનું પુણ્ય તો જગતમાં શ્રેષ્ઠ છે, પણ ભગવાન ની એવી પાત્રતા નથી સાંભળવા બેસે. પાત્રતાનો અર્થ એમ નહીં સમજતા કે એમને નીચા કર્યા. પાત્રતા એટલે એ પ્રકારનું પુણ્યનો ઉદય હોવો કે ભગવાન આત્માની વાત એના કાનમાં પડે. પણ હવે જ્યારે એ સિંહ માંસાહાર તો કર્યો હશે કે નહીં, અને માંસાહાર કરીને ભગવાનની વાત સાંભળવા માટે આવે છે, મુનિરાજનો ઉપદેશ સાંભળવા આવે છે, તો મુનિરાજે એ સિંહને પેલા એમ કીધું હતું કે જા પેલા કોગળા કરી નાખ, મોઢું મોઢું ધોઈ નાખ. હું હવે આના ઉપરથી તમને કહું છું કે જેનું બહારનું ચારિત્ર નીચું હોય અને એ પલટાવા તૈયાર હોય તો એવા વ્યક્તિને પણ આપણે કેટલા આગ્રહો સહિત દેખતા હોઈએ છીએ કે ઠીક છે બધું બરાબર, પણ આમ કર ને આમ કર ને આમ કર. આ સમ્યક દર્શનની પાત્રતા માટે કોઈ એવા આગ્રહ નથી હોતા કે એ જીવ પણ સમ્યક દર્શન પામી જાય. એટલા માટે કે ભલે એ માંસ ખાધેલું હતું, મોઢામાં નતું તો પેટમાં તો હતું ખાધેલું માંસ જ તે. અરે અરે એ વખતે નતો માર્યો, પણ 2 દી પહેલા માર્યો હશે. ક્યારેક તો માર્યો હશે કે નહીં, ક્યારેક તો ખાધું હોય છે. પણ ખાસ વાત એ છે એ તીવ્ર કષાયનો પરિણામ છે. પછી મંદ કષાય રૂપ થયો તો ઉપદેશ સાંભળવાનો ભાવ આવ્યો. નહીં તો મંદ કષાય વગર તો આ ઉપદેશ સાંભળવાનો ભાવ ન આવે. દેશના નથી તીર્થંકરની કે ગુરુની, દેશના ન હોય તો પછી અનુભવ ક્યાંથી થાય? ત્રીજી લબ્ધિમાં ન પહોંચે વિશુદ્ધિ વગર. તો આત્માની અનુભૂતિ માટે વિશુદ્ધિ જે છે અનુભૂતિ માટે નહીં, પણ દેશના માટે પણ વિશુદ્ધિની જરૂર પડે છે. એના વગર તો દેશના નથી મળતી. એટલે કોઈ જીવને જ્યારે આપણે એવી રીતે માની લીધો કે આ જીવ તો આવો છે, એને પેલા આવું બધું ખાધેલું છે, તો એ જીવને આ વાત કેમ બતાવી? હજુ પણ અમુક લોકો એવા છે જે લોકોને હજી આ વાત નથી સમજાણી. નવા લોકો છે કે જે લોકો માંસનું ભક્ષણ કરતા હતા, ઉમરાળામાં છોકરાઓ અને એના મમ્મી પપ્પા, હવે એને છોડી દીધું બિલકુલ. પણ અમુક લોકો હજી એવા છે કે જેને જન્મથી નથી ચાખ્યું, એ લોકો એની બાજુમાં બેસવામાં હજી એમ વિચાર કરે કે પેલા તો ખાતા હતા ને. એટલે હું આ લોકોને કહું, આ સિંહનું દ્રષ્ટાંત આપીને કે મોઢામાં માંસ હતું, એવા સિંહને પાસે ઉભા રહેવામાં એ મુનિને સંકોચ થયો. આ તો પેલા ખાતો હતો ને, તો તમને બાજુમાં બેસવામાં શું સંકોચ છે? થોડીક પ્રેરણા લો કે એ ઇતિહાસને જો તમે હજી યાદ કરશો એનો, કે 10 વર્ષ પહેલા તો ખાધું હતું, 4 વર્ષ પહેલા તો એને ખાધું હતું, 2 વર્ષ પહેલા તો એને ખાધું હતું, તો થોડોક પન્ના તમારા પોતાના ઇતિહાસના પલટશો તો ખબર પડશે કે 40 વર્ષ પહેલા તમે ગયા ભાવમાં કે 50 વર્ષ પહેલા, અત્યારે તમારી ઉંમર 15 વર્ષની છે, બાળક છો,
પણ 20 વર્ષ પહેલા અને 25 વર્ષ પહેલા શું કર્યું હતું એ પન્ના પલટશો તો ખબર પડશે. કોઈ જીવ માત્રને પર્યાય દ્રષ્ટિએ દેખતા તો પોતાનું જ અહિત થાય છે, પહેલો ભાવે એનું તો નહીં. પોતાનું અહિત થાય છે, પર્યાય દ્રષ્ટિમાં અટક્યો છે એટલા માટે. મુનિઓ આવે છે, દેવલોકથી આવે છે, દેવલોકમાં મુનિ હોય એટલે રૂપ. જો એવા મુનિના રૂપ લેવાતા હોત તો ક્યારેક પછી સિદ્ધ ભગવાનનું રૂપ લઈ લે, અરિહંતનું રૂપ લઈ લે, તીર્થંકરનું રૂપ લઈને આવી જાય. આકાશમાંથી એટલે ચારણ વિધિ કાર્ય મતલબ એ કે જમીનમાં ન ચાલે, આકાશમાં જ ચાલે. આકાશમાંથી ઉતરવાનો અર્થ એ છે જમીનમાં નથી ચાલતા. એવી લબ્ધિઓ છે, વૃદ્ધિઓ છે. કુંદકુંદ આચાર્યને પણ હતી કે જમીનથી 4 આંગળ અંદર ચાલતા હતા. ચાલતા હશે એવી રીતે અંદર 4 આંગળ, એ અંદર ચાલતા નતા તો વિદેહ ક્ષેત્ર પહોંચ્યા કેવી રીતે? વિમાનમાં ગયા હતા એટલે દેવ લઈ ગયા હતા. પણ એ રીતે કે બીજા દેવે કે વિમાનમાં થોડા લઈ ગયા હતા. એ ગયા હતા તો એ રીતે જ તે, જેને આજની ભાષામાં કહો તો ઉડીને આકાશમાં તે વિચરણ કરીને. પણ એ સિંહને માંસ ખાવા વાળી જે પર્યાય માપ એ વિચાર પણ ન કરીને આ વિચાર પણ એ જીવને આવે છે. જે જીવને આ હમણાં જ વિશાળ અસ્તિત્વની જે વાત કરી ને ધનરાજભાઈ, કે જો આ જીવ જે છે અત્યારે 20 વર્ષથી માંસ ખાધું છે, આ 20 વર્ષનું બાળક છે અને આનું આવું આવું એને ભોજન કર્યું છે, પણ એના એક જ સ્વરૂપને નજરમાં લઉં, એક જ સ્વરૂપને નજરમાં લો કે અનાદિ અનંત જ્ઞાન માત્ર, જાણવા માત્ર, જાણવા માત્ર, જાણવા માત્ર, જાણવા માત્ર, જાણવા માત્ર, એક જ વાત. ત્યારે એમ લાગતું નથી કે આ જીવ બરાબર નથી કરતો, ત્યારે કારણ કે એ જાણવા સિવાય કઈ કરતો નથી, તો પછી એમાં આ બરાબર ને આ બરાબર નહીં એવો ભેદ પડ્યો ક્યાંથી? મને મુંબઈ આવવામાં કોઈ રસ નથી. ખાસ વિમાનનું આ જઈને આટલો ખર્ચો કરીને ત્યાંથી હું આવું કે માંગીલાલજી મારી વાતને 2 કલાક તો સાંભળે, ચલો એના માટે ખાસ જાઉં. બીજું મારે કામ શું હતું? પાછું જવાનું પણ છે નહીં, ટ્રેનો બધી બંધ પડી છે, હજી વિમાનમાં જવું પડશે. તમે વાત સાંભળો, પણ માંગીલાલજીને જો એટલો વિચાર ન આવતો હોય કે લાવ કોઈ આટલા હજારો કિલોમીટર દૂરથી આવે છે તો લાવ થોડું હું મારું કર્તવ્ય નિભાવું, આ વિચાર કરું તો માંગીલાલજી કેટલા ભૂલથી ભરેલા છે. પણ આ જીવ તો માત્ર જાણે જ છે કે હું 7 વાગે નહીં જાઉં, હું 8 વાગે જઈશ. 8 વાગે જઈશ એ જે વિકલ્પ ઉઠ્યો છે, આ જીવે શું કર્યું? માત્ર જાણ્યું. હવે જાણવા સિવાય બીજું કંઈ કર્યું નથી, તો હવે આમાં મારે કેવું શું હોય? કઈ કરનારો ભૂલ કરનારો હોય તો એમ કહેવાય કે તમે આમ નહીં કરો, તમે આમ કરો, આમ નહીં કરો, આમ કરો. એ માત્ર જાણવા સિવાય બીજું કઈ નથી. આ વિચાર એને આવે જે અનાદિ અનંત અસ્તિત્વનો વિચાર કર્યો. આ 2 કલાકનો વિચાર કરે તો આ જ વિચાર આવે. પણ અનાદિ અનંત એકલા જાણપણાનો જે વિચાર કરે છે, અંદરમાં ઉતરીને વિચાર કરે છે, પ્રેક્ટિકલમાં તપાસતો વિચાર કરે છે. સમજાય વાત? આ પ્રેક્ટિકલ તપાસતો વિચાર કરે છે, ખાલી ભ્રમથી નહીં. હવે પ્રેક્ટિકલમાં એ રીતે કે જ્યારે હું એમ કહું છું કે કોઈના અપ્રયોજનથી મારે શું મતલબ છે, ત્યારે એક રાક્ષસ પણ હાથમાં એવા શસ્ત્રો લઈને કોઈના મારપીટ કરતો હોય, ત્યારે એ રાક્ષસનું મારપીટ પણ ન જણાય ને એટલું જ્ઞાન જણાય. એ મારી સાધના છે. મારી સાધના એ છે કે હું લઈ જાઉં કે આ જીવ તો જો થોડો વિવેકી નથી, થોડો નીતિવાળો નથી, થોડો ન્યાયવાળો નથી. આ સાધના એ છે. એક જીવ તો આ જીવ તો બહુ સરળ છે, બહુ વિવેકી છે, એની બોલવાની ભાષા તો બહુ સારી. આ બહુ તોછડો છે, એને ખબર નથી પડતી, ગમે ત્યારે ગમે એવું બોલી દેવું.
પણ એ મારી સાધના છે. મારી સાધના તો અર્થ કે જાણપણું માત્ર છે. અને શું પ્રયોજન અને શું લાભ? પણ અંતરમાં તપાસતા નથી જતા. સાંભળ્યું કે હું જાણનાર છું, પણ જાણનારની સાથે એ જાણવાપણું અંતરમાં કેટલું સ્પર્શ્યું છે અને પ્રેક્ટિકલમાં હવે માત્ર જ્ઞાન માત્ર દ્રષ્ટિએ જગતના જીવો કેવા રૂપે મને જણાય છે એ ત્યાં ચકાસતા નથી જતા. એ ચકાસણી થવી જોઈએ. અને પ્રયોગ કરવાનો એટલે પાછો કઈ કોઈ એક જગ્યાએ બેસીને જ કરવાનો. પાછો રૂમ બંધ કરી પ્રયોગ કરવાનો અર્થ એ કે નજરની સામે તો જગતના જ્ઞેયો દેખાય જ છે. સમજાણી વાત? જાગૃતિ એ રે કે આમાં બધું જ બરાબર. આ બરાબર નહીં એમ વાત નહીં. હું જયારે અહીંયા અંદર પ્રવેશ્યો ત્યારે ખુરશીઓ તો બધી આડી અવળી ઊંધી ચત્તી એવી બધી પડેલી હતી, બરાબર નથી. એટલે પછી મેં બધી એક એક કરીને બરાબર કરી. એ સમય સુધી તો જે હતું એ બરાબર હતું. આ સમયે આ બરાબર છે. અને બરાબર ને બરાબર બે બરાબર જ છે. સમજાની વાત? એ 7 વાગ્યા સુધી એનું આમ પડી રહેવું એ બરાબર છે, આ જ રૂપે યોગ્યતા અનુસાર. અને 7 વાગે આમ સીધી થવી એ યોગ્યતા અનુસાર બરાબર છે. તો કે આ વિકલ્પ તો ઉઠ્યો ને, આનું આમ કરવાનું. સમ્યક દ્રષ્ટિને આ વિકલ્પ જે ઉઠે છે, વિકલ્પે અયોગ્ય નથી લાગતો, એ પણ બરાબર લાગે છે. કારણ કે ઉદય હોય અને આ વિકલ્પ ન થાય તો એ બરાબર ન થયું. ઉદય તો એવો હતો. એટલે સમ્યક દ્રષ્ટિને 7 પહેલાની ખુરશી, 7 વાગ્યા પછીની ખુરશી અને 7 વાગ્યા વાળો જે વિકલ્પ, આ બધું બરાબર લાગે છે. કારણ કે એને જાણનાર ભગવાન આત્મા બરાબર લાગ્યો છે, અંદરથી અનુભવાય છે. આખું જગત બરાબર, આય બરાબર, બધું બરાબર જ આવે છે. ક્યાં એવું નથી લાગતું પછી કે એટલે કે એ જે વિકલ્પ જે છે એ વિકલ્પ ન આવે કે આ આમ કેમ કરે છે, આ આમ કેમ કરે છે, આ આમ કેમ કરે. એ વિકલ્પની જે અનંતાનુબંધી સંબંધી જે ધારણાઓ બધી બંધાયેલી છે, આજે એના ઉપર પણ થોડું આગળ લઈએ છીએ કે ક્રોધ છૂટે તો સમ્યક દર્શન માટે કેટલી હદ સુધીનો ક્રોધ છૂટવો જરૂરી છે, સમ્યક દર્શન માટે કેટલું માન છૂટવું જરૂરી છે. ક્રોધમાન માયાલોભ તો મુનિઓને પણ હોય છે. સંજલન ક્રોધમાન માયાલોભ છે, સંજલન ક્રોધ મુનિઓને હોય છે. તો આ ભૂમિકામાં સમ્યકની પ્રાપ્તિ માટે કેવા પ્રકારનો ક્રોધમાન માયાલોભનો ભાવ છૂટે. અને આ એ ખાલી મનોરંજન માટે નહીં સાંભળતા, પ્રેક્ટિકલ માટે સાંભળજો. સારું, થોડુંક અમને જ્ઞાન ઓછું, થોડુંક ભરી દીધું અંદર, આ પણ અમને ખબર પડી આજથી. એક પ્રવચન નવું સાંભળ્યું એમ નહીં, અંતરમાંથી આજે પરિણમે છે કેવી રીતે એ જોયું. તો સમ્યક દ્રષ્ટિ તિર્યંચ સિંહની અવસ્થામાં મોઢું ધોયા વગર તે આત્માનો ઉપદેશ સાંભળી લે છે, આત્માનો ઉપદેશ અંદર પરિણમે છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પછી આજીવન માંસ ભક્ષણ કરતો નથી. કયું માંસ ભક્ષણ? કે શરીરના પરમાણુમાં માંસમાં તે હવે એ ભાવ નથી કે આ હું એક જ છૂટી ગયું. એ અંતરનો પોતાનો નિર્ણય હતો. સમજાની વાત? આ વાત એ અંતર્મુખ થયો સિંહ, તો એ સિંહને અંતરની સ્થિતિ કોઈ પણ પ્રકારની હતી. અંતરની સ્થિતિ કોઈ પણ પ્રકારની. એટલે આ કેવી અંતર, એટલે મોટું મેરું ગંદુ હતું, આ હતું, તો પણ એ જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ એને થઈ, અંતર્મુખ થયો ત્યારે થઈ. પોતાનો અંતર્મુખ થઈને પોતાનો નિર્ણય હતો કે
હું ભગવાન આત્મા છું. હું એક વ્યક્તિના સમાચાર મળ્યા એવા કે પાડોશીના ઘરમાં આગ લાગી છે. તને ખબર પડી કે તારા પાડોશીના ઘરમાં આગ લાગી? ત્યારે એ કહે છે કે મેં છાપું તો વાંચ્યું પણ છાપામાં ક્યાંય હતું નહીં કે પાડોશીના ઘરમાં આગ લાગી. આ વાત થોડીક તમને એમ લાગે કે પાડોશીના ઘરમાં આગ લાગી એને છાપા વાંચવાની જરૂર પડે? છાપા વાંચે ત્યારે એને ખબર પડે કે પાડોશીના ઘરમાં આગ લાગી છે. એ માણસને કેવો સમજવો? એની સ્થિતિ એટલી દયનીય નથી જેટલી પોતાની અત્યારની છે. કારણ કે એને તો પાડોશીના ઘરની છાપામાંથી ખબર પડી ને. અહીંયા તો અજ્ઞાનીને આત્મા છે, પોતે છે એની ખબર અહીંથી પડે છે. આ કાગળમાં વાંચે ત્યારે ખબર પડે છે કે હું પણ છું, મારું એક્ઝિસ્ટન્સ છે. એટલે હું જયારે તમને કહું છું ને, આ સિંહ અંતર્મુખ થયો. અંતર્મુખ થયો એટલે મુનિના શબ્દોમાં ત્યાં ન ગયો, આમાં ન ગયો. એ અંતરમાં જઈને નિર્ણય કર્યો કે મારું સ્વરૂપ અસ્તિત્વ અહીંયા છે, આમાંથી નથી. પોતાનું હોવા પડવું પણ કાગળ કહે છે કે તું છો ભાઈ. એ અક્ષરો કહે છે તું છો. એ અસ્તિત્વનો પણ પોતાને બોધ નથી. આવું છે. ભરત ચક્રવર્તીની સ્થિતિ કરતા હવે રાજા શ્રેણી જે વર્તમાનમાં નારકી છે, શાહીક સમ્યક દ્રષ્ટિ છે, હવે એ બંનેની તુલના કરીને સમજો બહારની સ્થિતિ. કે ભરત ચક્રવર્તીને કેવો ભાવ છે? બાહુબલીને મારવાનો. મારવાનો ભાવ છે ને, પણ માર ખાવાની તો નથી ને. નારકી સમ્યક દ્રષ્ટિએ તો માર પણ ખાવાની છે સાથે ત્યાં. કારણ કે બીજા નારકીને થોડી ખબર છે કે આ કોણ છે, સમ્યક દ્રષ્ટિ છે કે મિથ્યા દ્રષ્ટિ છે, આને ગુરુ બનાવવું કે પછી ન બનાવવું. એને તો નારકી છે. કારણ કે સમ્યક દર્શન એક એવી અપૂર્વ સ્થિતિ છે, એવી સમ્યક દર્શન થઈ જતા માથામાં શિંગડા નથી ઉગતા. એટલે એમ નહીં સમજવું કે સમ્યક દ્રષ્ટિ કેમ ઓળખવા, હવે ખબર કેમ પડે. એ તો પોતે જેટલો અંતરમાં ગયો ત્યાં સુધી ખબર નહીં પડે. એટલા માટે એ જે સમુદ્રની તરંગો ઉપર જે છે અસ્થિર મોજા, એને તમે પૂછો કે દુનિયામાં લોકો કેવા છે, દુનિયામાં જે લોકો છે કેવો અનુભવ કરે છે, તો એ જોવે છે બધા લોકોને જે સમુદ્રમાં હતા એ બધા અશાંત જ છે. કોઈ શાંત છે જ નહીં, બધા અશાંત છે. પોતે અશાંત સ્વરૂપનો અનુભવ કરે છે. એવા જીવને તો બધા જ અશાંત સ્વરૂપનો અનુભવ કરનારા દેખાય છે. પણ એ જ સમુદ્રના નીચે તળમાં હજારો લોકો શાંત સમુદ્રનો અનુભવ કરી રહ્યા છે. એ આને નથી દેખાતું. એ ત્યારે જ એને અનુભવાય કે જ્યારે પોતે અંદરમાં જાય ત્યારે. આના ઉપરથી એક ખાસ વાત શું કહેવાની છે, વાત આપણે કરી હતી ને કે સમુદ્રના અંદર તળિયે જાય ત્યારે પોતે જ્યારે અનુભવે શાંત સમુદ્રને, ત્યારે પોતે જેને શાંત સમુદ્રનો અનુભવ કર્યો એને જ એ ખબર પડે છે કે આવો અનુભવ કરનારા બીજા હજારો છે. એના પહેલા તો ખબર જ નથી પડતી. એટલા માટે જે જીવને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે એ જ જીવને એ નિર્ણય થાય છે કે અનંત સિદ્ધ પરમાત્મા આત્મામાં લીન છે. બીજા અનંત છે સ્વરૂપમાં લીન, એની ખબર ત્યાં સુધી નથી પડતી જ્યાં સુધી પોતે સ્વરૂપમાં લીન નથી થતો. ને એટલા માટે ત્રિકાળી ધ્રુવ નિજ પરમાત્મામાં લીન થવાનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. તો સિદ્ધ ભગવાનનું સ્વરૂપમાં શ્રદ્ધા થવી એનું નામ વ્યવહાર સમ્યક દર્શન છે. નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. એનું કારણ આ છે કે પોતે જ્યાં સુધી તળિયે ન જાય અને શાંત સમુદ્રનો અનુભવ ન કરે ત્યાં સુધી એને એ જ જગ્યા ઉપર પછી ત્યાં કોઈ અશાંત દેખાતા નથી, બધા શાંત રૂપે. અને અંતરમાં ગયો
તો એ સમયે દરિયો ઉપર જે તરંગો વાળો દરિયો મોજા ઉછળતા હતા એ બંધ થઈ ગયા? ચાલુ છે કે નહીં? ચાલુ. પણ હવે એ ઉછળે છે કારણ કે અનુભવ હવે એનો નથી. તો એ જ કારણ છે કે અંતરમાં જે ઉતર્યો છે એ જીવને પણ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિના કાળે ચોથા ગુણસ્થાને પૂર્વ કર્મના ઉદયથી જીવને રાગાદી વિકલ્પોની તરંગો ઉછળવાનું બંધ નથી થયું. આ જે ચારે ચાર ગતિમાં જે કષાયોની તારતમ્યતાની આ તરંગો છાયિક સમ્યક દ્રષ્ટિને, એ તારતમ્યતારૂપ તરંગો તો ઉછળે છે પણ અનુભવ એનો નથી. અનુભવ તો શાંત સ્વભાવનો છે. એટલે દુનિયાને દેખાય તો જ્ઞાન. કે આ સમુદ્ર અશાંત છે એ બહારથી દેખાશે. અંતરમાં જેને શાંત સમુદ્રનો અનુભવ છે એટલે તરંગો ભલે ઉછળતી હોય પણ તરંગોનો અનુભવ નહીં હોવાથી તરંગોની અસર થતી નથી. અને એ જ કારણ છે કે હવે જો સમ્યક દર્શનની પ્રાપ્તિ જેનું લક્ષ્ય છે તો એને બહારના ચારિત્રની તો જેમ તમને બતાવી વાત, એવી રીતે હવે અંતરમાં પણ રાગ અને દ્વેષના ભાવના તરંગોને પણ છોડવાનો પુરુષાર્થ ન કરે. કારણ કે તરંગોને રોકવાની નથી. તરંગોથી જુદું પડીને અનુભવ શાંત સ્વભાવનો કરે તો થાય. તરંગો તો હોય છે. તમને કોઈના માટે કોઈ ભાવ આવ્યો, તરત એમ થયું અરે આ ભાવ ક્યાં આવી ગયો, પતી ગયું, સાધના તૂટી ગઈ. ક્યારે તૂટી? ભાવ આવ્યો ત્યારે તૂટી હતી. ભાવ ત્યારે તૂટી હતી. અને આવો ભાવ ક્યારે આવી ગયો, કેમ આવી ગયો, ત્યારે પણ તૂટી રહી છે. ભાવ આવ્યો ત્યારે પણ ભાવમાં તન્મયતા હતી કે આ ભાવ મારો, અને ભાવ આવો કેમ આવી ગયો ત્યારે પણ એ જ છે કે આ ભાવ મને આવ્યો છે અને કેમ આવ્યો, ત્યારે પણ ભાવમાં તો એટલી જ તન્મયતા છે. ભાવથી જુદું મારું જે સ્વરૂપ ત્રિકાળ એક રૂપ છે, જે જાણવા માત્ર છે, એ જ્યારે અનુભવાય છે ત્યારે સહેજે જગત તરફથી દ્રષ્ટિ હટી જાય છે. ત્યારે અનંત અનુબંધી સંબંધી રાગ દ્વેષ તો સહેજે ટળી જાય છે. હજુ બંધાયેલા ઉદયમાં આવે છે, ઉદયમાં આવતા રાગ થશે, એ થશે, એનું બહારનું કામ છે, થવાનું છે. સમ્યક દર્શન થઈ જતા ધન આવતું અટકી થોડું જાય છે. ધન તો આવે છે. સમ્યક દર્શન થતા ધન આવતું અટકી જતું નથી, કારણ કે ઉદય હોય તો આવે. એવી રીતે સમ્યક દર્શન થતા ક્રોધ અટકી જતો નથી, ઉદય એવો હોય તો આવે. સમ્યક દર્શન થતા એટલું થાય છે કે ધન મારું નથી. સમ્યક દર્શન થતા એટલું જ થાય છે ક્રોધ મારું સ્વરૂપ. કારણ કે સમ્યક દર્શન તો એ જ કે શ્રદ્ધામાંથી મારાપણું છૂટ્યું છે, એનું નામ સમ્યક દર્શન છે. એ તો ઉદય છે તો ઉદય અનુસાર તો આવવાનું જ છે. અને ગઈકાલે જેમ તમે રસ્તામાં વાત કરી કે આ ભૂમિકામાં આ કાળે આ ક્ષેત્રે જે પ્રકારના વિકલ્પો તમને આવે છે એવા પ્રકારના વિકલ્પો તો આવવાના જ તે. આવવાના જ. તમે ઘરથી નીચે ઉતર્યા તો ટેક્સીમાં બેસવાનો વિકલ્પ નહીં આવે, ગાડીમાં બેસવાનો વિકલ્પ નહીં આવે, કે તમે તે પછી ચારણથી નીચે મૂડીને આવવાના. એવું તો નથી થવાનું. તો આ ભૂમિકામાં ટેક્સીમાં બેસવાનો વિકલ્પ આવે, ઉતરવાના વિકલ્પ આવે, એની સાથે બોલવાના પણ વિકલ્પ આવે, એની સાથે લેવડ દેવડના વિકલ્પ આવે. વિકલ્પમાં પણ પછી ક્યારેક ઓછા વધતાના પણ વિકલ્પો થઈ જાય. આ બધું થાય. જ્યાં રહીએ છીએ ત્યાં આવું બધું થાય. એ બધું નહીં રોકી શકાય, એ સંભવ નથી.
સંભવ છે તો એ કે જાગૃતિ કે આ બધાથી મારું સ્વરૂપ જુદું ને જાણનાર માત્ર તે હું, આ થઈ શકે છે. કારણ કે કયું તમે અત્યારે આપણે ઊંધેથી જ શરૂઆત ચાલુ કરી. ઊંધેથી ટેક્સીમાં બેસવાનું મેં નહીં બેસવાનો નિયમ લઈ લીધો. ટેક્સી નહીં બેસવાનું નિયમ લઈ લો. પણ મારે અમેરિકા જવાનું છે, વિમાનમાં જઈશ, એરપોર્ટ ચાલતો જઈશ, ટેક્સી નથી બેસવાનું. જ્યાં બહારથી શરૂઆત થઈ છે ને ત્યાં જડ બની જાય છે, જે સૈનિક જેવો થઈ જાય છે. સૈનિકમાં હવે જડતા આવી ગઈ. એને કીધું ડાબી બાજુ વળ, ડાબી બાજુ, જમણી બાજુ, જમણી બાજુ, ચાલ સીધે જો, ચાલ ગોળી માર, આમ કર, આમ કર, બસ. હવે જ્યારે 10 વર્ષ પછી એના હાથથી બંદૂકમાંથી ગોળી છૂટશે, એ ગોળી કોને વાગે છે, એ કોણ છે, કાંઈ નહીં, ગોળી માર, બસ માર. કારણ કે પોતાનું નામ રમેશ હતું અને પોતાના પપ્પાનું નામ સુરેશ હતું. એ સુરેશ સામે છે એ વિચાર પણ આવતો નથી, કારણ કે રમેશ રહ્યો જ નથી અહીંયા. સૈનિક બની ગયો. હવે એનું અસ્તિત્વ જ મટાવી દેવામાં આવ્યું. એ જ કારણ છે એના કપડા, યુનિફોર્મ બધાનું એક સરખું. કેમ કહેવાય, તમે ભૂલી જાઓ કે તમારું પોતાનું કઈ છે. બધા હવે તમે સૈનિક, બસ, બીજું કઈ નહીં. બહારથી જયારે ટ્રેન કર્યા છે ત્યારે એ અંતરમાં જે પોતાનું અસ્તિત્વ હતું, જે અત્યાર સુધી આટલા વર્ષો સુધી હતું, એ બિલકુલ નષ્ટ થઈ જાય છે. જે બહારની ક્રિયાકાંડમાં જે આ નથી કરવું, આ નથી કરવું, આ નથી લેવું, આ નથી મૂકવું, એમાં ને એમાં એટલો વળગેલો રહે છે. એ વળગેલો રહે છે. એ અંતરમાં હું આત્મા છું એ અસ્તિત્વ તો ગુમાવી જ દે છે. એ તો એને ખબર જ નથી રહેતી કે હું પોતે કોણ. કારણ કે એ જ્યારે પણ એ કામ કરે છે ત્યારે એટલી તન્મયતાથી કરે છે, એટલી તન્મયતાથી કરે છે, એ સમય એને યાદ પણ નથી રહેતું કે આ ક્રિયા જડની છે. આ જડની ક્રિયા છે એ વાત તરત જ એને આ જે માનો એ જીવ હોય ને અહીંયાથી આ જીવને લઈને આમ કરીને આમ મૂકે છે, ત્યારે આમ કરીને કરે એ જે કરે છે ને આવી ક્રિયા, ત્યારે એટલી તન્મયતા, એટલી સૂક્ષ્મતાથી, એટલી કાળજીપૂર્વક કરે છે કે એ વાત યાદ પણ નથી રહેતી કે જાણપણા માત્ર તે હું. તો એ છે કે મેં એને અહીંથી અહીંયા મૂકી દીધી, બચાવી દીધી, કે સારું. એ જાણપણું જે પોતાનું સત્તા સ્વરૂપ જાણપણું, એ જાણપણું જે જુદું છે, આ જળની સાક્ષાત ક્રિયા છે. આ હવા જે અહીંથી વહી રહી છે એવી રીતે આ પરમાણુ અહીંથી વહી ગયા, આમાં મારું કંઈ નહોતું. હવા આવીને હવા ગઈ. આ હાથના નિમિત્તે આ જે જીવને મેં એક જગ્યાએથી બીજી જગ્યાએ એક બાજુ આ મૂક્યું, આ જે ક્રિયા થઈ, આ પવન જેમ વહ્યો એવા પરમાણુનું વહેવું થયું. જાણપણું જુદું ટકીને રહ્યું, જુદું ટકીને રહ્યું. એ જાણપણાએ તો નહોતો, એ જાણપણાએ તો નહોતો. એ કીડીને બચાવી છે, ન જાણપણાએ તો કીડીને જાણી છે, ન જાણપણાએ તો કીડીને બચાવવાના વિકલ્પને જાણ્યો છે. જાણપણું તો પોતે પોતાને જાણે છે, બસ પોતાનો જ અનુભવ કરે છે કે આ જ્ઞાન માત્રનો અનુભવ. છતાંય મિથ્યા દ્રષ્ટિ જીવ એમ માને છે કે મેં કીડીને જાણી છે, મેં વિકલ્પને જાણ્યો છે, મેં આને જાણ્યું છે, આને જાણ્યું છે. એમાં જ એ અટકી જાય છે. એટલા માટે મિથ્યા દ્રષ્ટિ નામ પામે છે. કારણ કે પોતાની અનુભૂતિને પરની અનુભૂતિ માની લે છે, એટલે મિથ્યાત્વ. એટલે સમયસારમાં જે કીધું આ બાળ ગોપાળ સર્વને અનુભવમાં આવી રહ્યો છે, એટલે કે અનુભવમાં તો આવી જ રહ્યો છે. તો પછી કે સમ્યક દ્રષ્ટિ કેમ નથી કહી દેતા આ બાળ ગોપાળ બધાને? એ માનતા નથી કે આ અનુભવમાં આવી રહ્યો છે એ હું જ છું. એ માને છે કે અનુભવમાં આવી રહ્યો છે એ તો ગુમાનભાઈ છે, તો માંગીલાલજી છે, એમ માને છે. એ અનુભવમાં જે આવી રહ્યો છે એ હું છું, એ વાત એને અંતરમાં શ્રદ્ધામાં નથી. એટલા માટે મિથ્યા દ્રષ્ટિ છે. રૂપ બદલાણા. પેલા શરીરથી ભોગ ભોગવવાની ઈચ્છા હતી પૂતગલમાં જ તે, અને હવે શરીરથી ત્યાગ કરવાની ઈચ્છા થઈ પૂતગલમાં જ. વાત એ છે કે અનાદિથી પૂતગલમાં અટકવાની જે ઈચ્છા છે, એ રસ છે, એ રસ નથી ગયો. પરમાં અટકવું છે.
કોઈ પારકો જોઈએ. પારકા વગર કેમ ચાલે? એકલો નહીં, કોઈક પારકો જોઈએ, કોઈક પારકો જોઈએ. અને બીજો કોઈ નહીં તો કંઈ નહીં, પરમાત્મા તો જોઈએ સવારના તે, એના વગર પાણી ન પીવું. પારકો તો કોઈક તો જોઈએ. જે પરાધીન થવાની અનાદિકાળની આદત છે, એ આદત જ તે ત્યાં દેવ દર્શન કરવા માટે ખેંચીને લઈ જાય છે. આ વાતને સમજજો. એમ નહીં સમજતા કે ભગવાનના દર્શન કરવાનો અનાદર કરવાનો ભાવ છે. વાત એ છે કે વૃત્તિઓને ચકાસજો કે આ પણ વિકલ્પ ક્યારે આવ્યો છે કે જ્યારે અંતરમાં પોતાની પરિપૂર્ણતાને અંતરમાં જે એવી નથી અનુભવી, એટલે જ તે પર અનાદિની જે પરવાળી જે વૃત્તિ હતી એ જ હજી કહે છે હજી આ પણ આટલું તો જોઈએ. પોતાને ભૂલીને પરમાં રસ લેવો. ખબર નથી આવું છે. આ પરાધીન ગુલામી કરવાનો ભાવ છે. ગુલામી કરવાનો ભાવ છે. ગુલામી બીજા કોઈની નહીં કરવું. ના તો પત્ની નહીં કરીશ, ના દીકરા નહીં કરીશ, ના મા બાપ નહીં કરીશ, કોઈની ગુલામી. પણ પરમાત્માની તો કરીશ. ક્યાંક તો ગુલામ થવું છે. અહીંયા કહે છે કે પરમાત્મા ની ગુલામીમાં નહીં, પણ પરમાત્માના દર્શન માટેનો જે વિકલ્પ ઉઠ્યો, એ વિકલ્પમાં પણ જેને રસ નથી, પરમાત્મા તો દૂર, પણ વિકલ્પ અહીંયા થયો. એ વિકલ્પ જ્ઞાન સ્વરૂપમાં મળ્યો નથી. એટલા માટે આ વિકલ્પ ને વસ્તુ સ્વરૂપ બે વચ્ચેનું અંતર કહ્યું હતું. એ પરમાત્મા મારા હૃદયમાં વસે, મારા અંતરમાં વસે. અંતર એટલે શું? હું એટલે કોણ? પેલો તો મારું અંતર તો પછી, પણ હું કોણ? જ્ઞાન માત્ર. જ્ઞાન માત્ર. તો પરમાત્મા મારા જ્ઞાનમાં વસે? પરમાત્મા તો જ્ઞાનમાં વસે જ નહીં. પરમાત્મા તો પરમાત્મામાં છે. એ જ્ઞાનમાં કેવી રીતે વસે? જ્યારે આ પરમાત્મા મારા અંતરમાં વસે, આવો સવારે 7 વાગે વિકલ્પ ઉઠ્યો, પરમાત્મા મારા અંતરમાં વસે એવો વિકલ્પ અહીંનો છે. અહીંયા પરમાત્મા સામે છે, એ વિકલ્પ અહીંયા છે. અહીંયા એટલે પાછો તો દૂર બાજુમાં, કારણ કે અહીંયા તો એકલું જ્ઞાન જ છે. એ પરમાત્મા મારા અંતરમાં વસે આવો જે વિકલ્પ જે આટલો નજીકનો બાજુમાં છે, એ વિકલ્પ પણ જયારે અંદર નથી આવતો જ્ઞાનમાં, એ જ્ઞાનનું જ્ઞેય રૂપે રહે છે, પણ જ્ઞાન રૂપે પરિણમ્યો. જ્ઞાન રૂપે તો એકલું જાણવા પણ જ પરિણમ્યું છે. પરમાત્મા મારા અંતરમાં વસે એવો વિકલ્પ પણ જો ન અંદરમાં પરિણમતો હોય, પોતાનામાં ન પ્રવેશતો હોય, તો પરમાત્મા એ અહીંયા અંતરમાં કેવી રીતે પ્રવેશે? આ ભેદ જ્ઞાન. મારો દીકરો બસ મારો રે, પણ દીકરો મારો રે એવો જે રાગનો જે વિકલ્પ છે, એ વિકલ્પ પણ મારામાં નથી આવતો, તો દીકરો પછી મારો ક્યારે? આ વિકલ્પ મારો નથી રહેતો. મારો દીકરો હવે મારો રે, એ ભાવ રહ્યો નહીં. આ અનુભવ જ્યારે પહેલા દીકરાને જન્મ આપ્યો ત્યારે એ ભાવ થયો કે આ દીકરો હવે મારો રે, આ દીકરો હવે મારો રે, એવો ભાવ થયો. આ દીકરો મારો રે, પણ એ ભાવ તમારો જેવો છે ને, આ દીકરો મારો જ રે. પણ જયારે બીજા દીકરાને જન્મ આપ્યો ત્યારે પહેલા દીકરા માટે હવે એટલો તમારો ગાઢ જે ભાવ હતો એ ભાવ તો ન રહ્યો, થોડોક તો ડિવાઈડ થયો છે. તો આ તમારો ભાવ પણ દીકરો તો હજી ભવિષ્યમાં રહેશે કે નહીં તમારો ખબર નથી, પણ આ તમારો એના માટેનો જે ભાવ હતો એ તો ન રહ્યો ને, કે આ દીકરો મારો બનીને રહે. એ ભાવ જયારે નથી રહેતો તો દીકરો મારો બનીને ક્યાં રહેવાનો છે? એ તો બહુ દૂર છે, પરની સત્તામાં છે. અહીંયા એક જ દ્રવ્યમાં થયેલો આ રાગનો વિકલ્પ એ પણ જયારે સ્વભાવની અંદર મળતો નથી, સ્પર્શતો નથી, પ્રવેશતો નથી, કોઈ સંબંધ નથી, કારણ કે લક્ષણ ભેદ છે. લક્ષણ ભેદ. જાણપણામાં વિકલ્પ નથી, વિકલ્પમાં જાણપણું નથી. આકુળતામાં નિરાકુળતા નથી, નિરાકુળતામાં આકુળતા નથી.
અમૃતમાં ઝેર નથી, ઝેરમાં અમૃત નથી. અમૃત અમૃતમાં છે, ઝેર ઝેરમાં છે. એમ નહીં, અમૃત અમૃત છે, ઝેર ઝેર છે. માં પણ શું કામ? જ્ઞાનમાં જ્ઞાન છે, રાગમાં રાગ છે નહીં. જ્ઞાન જ્ઞાન છે, રાગ રાગ છે. અને જ્ઞાન જ્ઞાન છે તો બે વારે શું કામ? જ્ઞાન છે, અને છે કોઈ બીજો કોઈ નહીં, જ્ઞાન. આને પણ અનાદિ અનંત અસ્તિત્વથી સહેજે એવો વિચાર કરીને સમતા ભાવ રહેશે ને તો બધા જ જીવો પ્રત્યે એટલું પોતાની મુક્તિમાં રસ, બાકી બીજાની મુક્તિમાં રસ એટલો ન લઈએ. એટલા માટે માનો કે તમે 1 કલાક મોડા આવો છો તો તમારે મોક્ષમાં થોડીક બાધા પહોંચવાની છે, કારણ કે તમે આટલું તમારું છૂટી જાય છે ને. હમણાં એ જ વાત મેં કરી કે એ ભાઈ નથી આવે એટલે તમારી અડધો કલાક તો રાહ જોઈ પેલા કે એમનું છૂટે નહીં, એમનું છૂટે નહીં, બીજાનું છૂટે નહીં. એમને કીધું મેં આમાં અડધો કલાક તમારું છૂટી ગયું. બીજાનું છૂટે નહીં એ વિકલ્પમાં પોતાનું કેટલું છૂટ્યું. એટલા માટે બીજાના મોક્ષમાં હવે જ્ઞાનીને એટલો રસ નથી, કારણ કે બીજાનો મોક્ષ તો અજીવ તત્વ છે, પોતાનો મોક્ષ એ ઉપાદેય છે, એ મોક્ષ તત્વ છે. એ બધું જાણી લીધું છે. એ જાણી લીધું કે આ જીવને હું એમ કહું કે તમે સવારે 7 વાગે અહીંયા બેસી જાઓ ને, મહેરબાની કરી. પણ જ્ઞાનની પર્યાયમાં આમ જણાય કે 5 વર્ષ પછી તે હવે આ તત્વની મહિમા આવવાની છે. 5 વર્ષ સુધી તો પરમાત્માની જ મહિમા વધારે રહેશે. જેને દેખાઈ ગયું હોય કે કાળ લબ્ધિનો પરિપાક થયો જ નથી હજી, તો હવેનો આ વિકલ્પ બધો નિરર્થક થઈ ગયો ને. 1 વર્ષથી કેમ નથી બેસતા, 2 વર્ષથી કેમ નથી બેસતા, 3 વર્ષથી કેમ નથી બેસતા? અરે 5 વર્ષ પછી જયારે બેસવાનું છે. કાળનો પરિપાક થયા પહેલા, યોગ્યતા પાક્યા પહેલા એ જીવ આ વાતને પામે કેવી રીતે? અને બધા તો પામતા નથી. બને જે 5 વર્ષમાં ન પામી શકે, 20 વર્ષમાં ન પામી શકે, કોઈ 1 કલાકમાં પામી જાય. બરાબર છે, બરાબર છે. કારણ કે યાત્રા અનંતની છે ને, એટલા માટે આ ભવનું જ નથી, આ ભવનું નથી. અને એ જ નારકીઓને એક કારણરૂપ બન્યું છે. નરકમાં કોઈ છે જ નહીં, કોઈ ગુરુ નથી, કોઈ ભગવાન નથી, ના શાસ્ત્ર છે, દેવ શાસ્ત્ર ગુરુ કોઈ નથી. સમ્યક દ્રષ્ટિ પોતે તો ગુરુ છે, પણ એમને માનવા વાળા કોઈ ગુરુ નથી. એટલે કોઈ શિષ્ય એવા નથી જે એમને માને, કોઈને બતાવી શકતા નથી, કોઈને બતાવી શકતા નથી. નરકની જે વેદનાને પીડા, એ પીડા એ અનુભવ કરાવે છે કે આ જે જણાયું એ જ્ઞાન જણાયું, એ વેદના. આટલો તો અભ્યાસ કરવો, બીજા બધામાં ન થાય તો. સવારે વહેલા ઉઠવા માટે અલાર્મ મૂકો તો જેવો અલાર્મ વાગે ત્યારે આ અલાર્મ જણાયો નહીં, આ જ્ઞાન જણાયું. પહેલો જ આ જ્ઞાનનો અનુભવ છે, આ જ્ઞાનનો અનુભવ છે, આ જ્ઞાનનો અનુભવ છે. એ રિમાઇન્ડર છે, એ રિમાઇન્ડર છે. તો જ્યારે પણ એક નારકીએ બીજા નારકીને ચીર્યું તો સમ્યક દ્રષ્ટિ નારકી જેમ શરીર કપાયું તરત જ આ રિમાઇન્ડર છે, હું જાણનાર માત્ર. હવે વિચાર ન કરવો પડે, પણ પ્રતીતિમાં ભણાઈ ગયું છે કે આ એક એક ક્ષણે ક્ષણે શરીરના અંગના એ તલત જેટલા ટુકડા થતા પણ જાણનાર માત્ર. અને એ જ કારણ છે કે આ તો થયેલું સમ્યક દર્શન શ્રેણિક મહારાજાને. નરકમાં ગયા, આયુષ્યનો બંધ પેલાથી પડી ગયો હતો, એટલે પછી નરકમાં તો હવે જવું જ પડે. પણ શ્રેણિક મહારાજા કહે છે કે ન જવું પડે. ઉપાય છે, ઉપાય છે. સંયોગ વાળી દ્રષ્ટિ હશે તો નરકમાં જવું પડશે.
કે આ મુંબઈ છે, આ ઉમરાળા છે, આ દિલ્હી છે, આ અમેરિકા છે, આ સહીઓ વાળી જેની દ્રષ્ટિ હશે તો એ મુંબઈ પણ જાય ને ઉમરાળા જાય ને અમદાવાદ જાય ને અમેરિકા જાય, એ નરકમાં પણ જાય. જેને સંયોગાધીન દ્રષ્ટિ છૂટી ગઈ છે એને હવે નરકમાં નથી જવું પડતું, ભલે આયુષ્યનો બંધ પડી ગયો. નરકમાં છે પણ નરકમાં નથી. સમજાણો ને? અને જે મનુષ્ય છે પણ હવે શું થશે, હું નરકમાં જઈશ તો એ નરકમાં નથી પણ નરકમાં છે. વિકલ્પોથી નરકમાં છે ને. અરે મારા નરકમાં કેવા દુઃખ ભોગવવાના, નરકમાં કેવું થશે. શરૂઆત જ ત્યાંથી કરશે. એવી રીતે ડરાવી ડરાવી ડરાવીને શરૂઆત કરશે. નરકમાં આમ છે, નરકમાં આમ છે, નરકમાં આમ છે. અહીંયા એ કહે છે કે બરાબર, પણ ધર્મની શરૂઆત તો નિર્ભય થવાથી થાય છે, ડરવાથી નથી થતી. મારા સાહેબનું મોટું હથિયાર આ, નરકમાં જશો, નિગોદમાં જશો, સડશો. જેને સ્વભાવની દ્રષ્ટિએ જોયું, જેને પોતાનો ત્રિકાળ સ્વભાવ જોયો, જેને નરક નિગોદને એ સ્વભાવમાં ક્યાંય ન જોયા, એ જીવ હવે બીજા જીવને આવા પ્રકારની વાત પણ કેમ કે આવા રીતે ડર બતાવતો તમે નહીં કરો, આવા પાપો નહીં કરો એટલા માટે બતાવ્યું. હા, એટલે તેને બીજાના પાપને છોડાવવામાં વધારે રસ લીધો છે. પણ પોતાની જે મિથ્યાત્વ માન્યતા રૂપ જે ઘોર પાપ એ જણાતું નથી. એટલા માટે આ શબ્દ એ છે કે સમજો એ સમાયો, એનું આ છે. સમજો એ સમાયોનું આ છે. સાતમી નારકીમાં પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો એમાં એ શું થાય છે કે સાતમી નારકીમાં સમ્યક દર્શન પામે છે, વેદના કારણ બને છે. તત્વાર સૂત્રમાં સૂત્ર છે દુઃખાનુભવ. પણ એમાં ખાસ વાત લખી છે ટીકામાં, સરવાળ સિદ્ધિમાં. દુઃખાનુભવ જે છે એ દુઃખાનુભવ માત્ર નારકીના સમ્યક દર્શનનું કારણ નથી. દુઃખના અનુભવથી થોડું સમ્યક દર્શન થાય, જ્ઞાનના અનુભવથી થાય. જેવો દુઃખનો અનુભવ થયો ત્યાં ભેદ જ્ઞાન કે આ દુઃખ નથી, આ જે જણાયું એ જ્ઞાન છે. અને જ્ઞાનનો એ જ્ઞાન સાથે કોઈ સંબંધ જ નથી. હું પોતે આ કોઈ સંબંધ જ નથી જ્ઞાન. શાસ્ત્રોમાં આ પણ દ્રષ્ટાંત આવે છે કે વાળ હોય અને એવું જ્ઞાન થાય કે આ મચ્છર છે. એના માટે કે જ્ઞેયોનો જ્ઞાન સાથે સંબંધ નથી. કે જ્ઞેયોનો જ્ઞાન સાથે સંબંધ હોય તો અહીંયા વાળ હતો તો વાળનું જ્ઞાન થવું જોઈએ, પણ થાય છે મચ્છરનું જ્ઞાન. કારણ કે જ્ઞાનની પર્યાયમાં મચ્છર જણાવવાની યોગ્યતા હતી, તો વાળ કેવી રીતે જણાય? એટલે જ્ઞેયના કારણે તો જ્ઞાનમાં પરિણમન નથી. જ્ઞાનનું પરિણમન તો પોતાના કારણે છે, આ પોતાની પર્યાયની યોગ્યતાના કારણે. સામે તો જ્ઞેય હોય. ઘણા લોકો પ્રવચનમાં બેઠા હોય, હું એમ કહું કે તમે કાલ પ્રવચનમાં કેમ નતા આવ્યા? તો કે શું વાત કરો છો, તમારી આગળની લાઈનમાં તો હું પહેલા જ બેઠો છું સામે. જ્ઞેય તો સામે છે પણ જ્ઞાનમાં જણાયું જ નહીં. કારણ કે જ્ઞાનની યોગ્યતા પાછી એ હોય. જ્ઞાનને જ્ઞેયને અને જ્ઞેયને જ્ઞાનની સાથે એ સંબંધ નથી. આ જે દુઃખનો અનુભવ થયો નારકીને સાતમા નરકમાં, એ જ્ઞાનનું જ્ઞેય છે. અને આ જ્ઞાનનું જ્ઞેય છે, એમાં રસ નથી. પાછું આ સમજાવવા માટે કહેવામાં આવે છે, સમજો આ કે આ તો જ્ઞાનનું જ્ઞેય છે, આ જણાયું તે જ્ઞાન છે. એટલે તો અંતરમાં આ જ્ઞાન જ જણાય છે. આ જ્ઞાનનું જ્ઞેય છે એમ નથી જણાતું. પરનો અનુભવ થયો એ પણ કેવળી ભગવાન જાણે છે.
ગઈકાલે તમે એક શબ્દ વાપર્યો હતો કે હવે બસ હવે લોકો આ ઘરમાં મારે રહેવાનું છે, 5 વર્ષ હવે રહેવાનું છે, વધારે વધારે 5 વર્ષ મેં ખાસ સાંભળ્યું. 5 વર્ષ અંદરમાં જે ઊંડે ઊંડે જે આ માન્યતા પડેલી છે ને એ 5 વર્ષ તો હજી કાંઈ ખબર નથી આવે. એ તમારા 5 વર્ષ વીતશે ને પછી પણ એમ લાગશે 2 વર્ષ તો હજી નહીં થાય. એ એન્ડ છેલ્લી ઘડી સુધી એ ભાવ નહીં આવે કે આ ક્ષણે છૂટશે, અને એના જ કારણે પ્રમાદી બની જાય છે. હજી ટાઈમ છે. મોત ભાળ્યું નથી ને. ચારેય ગતિમાં અનંતાનુબંધી કષાયનો અભાવ થતા સમ્યક દર્શન થાય છે કે અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ કેવું હોય છે સમજીએ. ક્રોધ કેટલો છોડવો? જે લોકો પરિગ્રહને છોડવાની વાત કરે ને, પરિગ્રહ છોડવો છે, પરિગ્રહમાં બરાબર છે કે ભાઈ તમારી પાસે 4 ગાડી હતી, 4 ની 2 રાખી, 2 ની પછી 1 રાખી. પરિગ્રહ પરિમાણ વ્રત રાખે, મર્યાદા આટલું આટલું રાખવાનું. ક્રોધને કેટલો રાખવાનો? કારણ કે એ પરિગ્રહ છે. મિથ્યાત્વ કેટલું રાખવાનું? માપી માપીને. એટલે પરિમાણ જે છે બધા 12 માટે પરિમાણ કીધું છે, 12 પરિગ્રહ માટે. માપ ક્યાં આવે છે? ક્રોધનો, માનનો, માપે એ કહું માપ છે, એ તો બતાવું છું. અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને સંજોલન ક્રોધ. બહુ સૂક્ષ્મ છે. આપણે જેટલું પ્રયોજન અત્યારે છે અનંતાનુબંધીનું છે આપણા લેવલમાં વાત કરો. બાકી 3 પણ છે, એ પણ સમજવા જેવા છે. અત્યારે સમ્યક દર્શનની ચર્ચા ચાલે છે. ભરત ચક્રવર્તીને બાહુબલી પ્રત્યેનો જે ક્રોધનો ભાવ, આમાં શું છોડ્યો તો? તમે જે કહો કે ક્રોધ, આટલો તીવ્ર ક્રોધ, સમજાણી વાત? આનાથી તીવ્ર ક્રોધ બીજો કેવો હોય? એક હોય મોક્ષે જવા વાળા પોતે, એક હોય મોક્ષે જવા વાળા બીજા, અને ચક્ર છોડવાનો ક્રોધ. આનાથી વધારે બીજો ક્રોધ કયો? અને છૂટી ગયો છે અનંતાનુબંધી ક્રોધ પાછો. તો છૂટ્યું તો શું છૂટ્યું? છૂટેલો તો હતો પાછો અનંતાનુબંધી ક્રોધમાં નાયેલો, સમ્યક દ્રષ્ટિ હતા ને, એટલે તો શું છૂટ્યું? આટલો તો ક્રોધ છે. એટલા માટે આ વાત તમને સમજાશે ને કે આ ક્રોધને આપણે છોડવાની વાત કરીએ છીએ, પણ ક્રોધનો છોડવાનો અર્થ શું છે કે એ અનંતાનુબંધી ક્રોધ જ્યાંથી પહેલેથી શરૂઆત ત્યાંથી થાય છે, એનો અર્થ જ એ છે અનાદિકાળથી નિજ આત્મા પ્રત્યેનો જે ક્રોધ હતો એ ક્રોધ દૂર થયો, કે એનું દર્શન કરવાનો ભાવ નતો આવતો, હવે એનું દર્શન કરી લીધું. આ અનંતાનુબંધી ક્રોધ છૂટ્યો. મારે તમને જોવા જ નથી, બસ નજરની સામે આવતા નહીં. આ ક્રોધ કે અનંતાનુબંધી ક્રોધ થોડો જ. આ નિજ પરમાત્માને જે ન દેખવા માટેની જે અરુચિ, મારે એને જોવું નથી. આ અનંતાનુબંધી ક્રોધનું ફળ હતું. પછી ભરત ચક્રવર્તી નથી, નિજ આત્માને 6 મહિને એકવાર તો અનુભવે છે, દર્શન કરે છે, નિરંતર પ્રતિનિધિ છે કે હું ભગવાન આત્મા જ છું, અને અરુચિનો ભાવ નથી કે મારે આને જોવો નથી. એનો મતલબ કે અનંતાનુબંધી ક્રોધ છૂટ્યો છે. ભલે ચક્ર છોડે છે. શરૂઆત ત્યાંથી થાય છે સાધનાની. નહીં કે મારે તમારા ઉપર ગુસ્સો નથી કરવો, તમારા ઉપર ગુસ્સો નથી કરવો. કારણ કે સ્વરૂપનો આશ્રય જ્યારે લીધો, સ્વભાવના આશ્રય તે આ ક્રોધનો ભાવ છૂટે. અને એને ઊંધેથી શરૂઆત કરી, બહારથી, કે મારે તમારા ઉપર નથી કરો, તમારા ઉપર નથી કરો. અરે પેલા પોતાના ઉપર તો બંધ કરી દે, તો બીજે છૂટે. તો બીજે સ્વભાવનો આશ્રય આવ્યો ને, આશ્રય આવતા જ પછી પરમાં ક્રોધનો ભાવ ઘટતો જશે, નિયમથી ઘટશે, અભાવ પણ થશે, પણ શરૂઆત ત્યાંથી થશે કે નિજ આત્મા પ્રત્યે પડેલી જે અરુચિ છે એ જે ક્રોધ છે. ને એ ક્રોધ કેટલી હદે કે જેમ તમને
શું છે? શરીરના બાકી રજકણો જે અહીંયા બધા ચોંટતા હોય ધૂળ તો ખટકે ન ખટકે? અહીંયા ખટકે ન ખટકે? અહીંયા ખટકે? અહીંયા પડે તો ખટકે. જ્ઞાનીનું જે જીવન છે એ નેત્ર જેવું હોય છે. જ્ઞાનીને વિકલ્પ ખટકે છે. અજ્ઞાનીનું જીવન બાકીના અંગો જેવું હોય છે. એને ગમે એટલા વિકલ્પ આવે કોઈ ખટકતા નથી. ક્રોધ વાળો જે વિકલ્પ, આજે આત્માની અરુચિ વાળો, બીજી એક ખાસ વાત એ છે કે હવે અનંતાનુબંધી ક્રોધ છૂટ્યો. નિજ આત્મા પ્રત્યેનો ક્રોધ તો છૂટ્યો છે, પણ બહારમાં કંઈક તો ઓછું થયું હશે કે નહીં? આ તો અંદરમાં, બહારનું કંઈ ઘટ્યું નહીં હોય. બહારમાં પણ થયું છે. શું થયું છે? કે બાહુબલીના પર ક્રોધનો ભાવ આવ્યો, એ તો ક્રોધ છે તે, પણ વચ્ચે જો કોઈ બીજો આવી જાય તો એના ઉપર ક્રોધ બિલકુલ નહીં આવે, 1% પણ નહીં આવે. એનું નામ અનંતાનુબંધી ક્રોધ છૂટ્યો. અજ્ઞાનીને આવી જાય. અજ્ઞાનીનો ક્રોધ ટ્રાન્સફર પણ થઈ જાય એક જગ્યાએ બીજી જગ્યાએ. ઘરે રોટલી ટાઈમ પર ન મળી હોય તો ત્યાં ઓફિસમાં જઈને માણસો ઉપર લાગી પડે. એક ક્રોધ બીજા ઉપર, એકનો બીજા ઉપર ટ્રાન્સફર જેમ થાય એવી રીતે જ્ઞાનીનો ક્રોધ ટ્રાન્સફર નથી થતો. ક્રોધ તો આવે છે કે બાહુબલીના ઉપર ક્રોધ આવ્યો, પણ પપ્પા કેવા કે એને જમીન આપીને ગયા, પપ્પા ઉપર ક્રોધ નથી. આના કારણે નથી. ખાસ વાત એ છે, એકના કારણે કનેક્ટ કરીને બીજાના ઉપર, બીજાના કારણે ત્રીજાના ઉપર, એવું કનેક્શન વાળો જે ક્રોધ છે એ ક્રોધ સમ્યક દર્શનની ભૂમિકામાં નથી હોતો. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે આવો ક્રોધ બાધક છે, ઇન્ટરલિંક વાળો. એટલે અનંત અનુબંધી, એક ને બીજા બીજા ત્રીજું ચોથું અનંત સુધી પહોંચે. અનંત પદાર્થોમાં એવી તન્મયતા વાળો છે કશાય. આપણને તો અનંત જણાતા જ નથી, કેવળ જ્ઞાનમાં જણાય છે. તો આપણે ક્યાં અનંત અનુબંધી હોય? જાણ્યા વગર રાગ કરવો કેવી રીતે છે કે નહીં? એમ જે વસ્તુને હું જાણતો ન હોય, અમારો 10 જણાને હું ઓળખતો તો 10 જણામાં જ રાગ દ્વેષ કરીશ ને. જે 10 છે 10 માં કરીશ, 100 હશે તો 100 માં કરીશ. તો જે અનંતાનુબંધી, તો અનંત ક્રોધ, હવે અનંતને તો મેં જાણ્યું નથી તો કેવળ જ્ઞાનમાં જણાશે, અને ત્યારે તો ક્રોધ હોતો જ નથી. બધો ક્રોધ જતો રહે ત્યારે તો કેવળ જ્ઞાન થાય છે. તો અનંત ઉપર ક્રોધનો અર્થ શું? વાત એ છે કે આ દેહ પ્રત્યેનો જે ક્રોધનો ભાવ, આ દેહમાં પરમાણુ કેટલા? અનંત. તો અનંત ઉપરનો ક્રોધ, આ અનંત કશાયામાં રહેલો છે, અનંત રાગ રહેલો છે. કે અનંત પરમાણુ, એક એક પરમાણુ અનંત પરમાણુ. અને ખાસ વાત તો એ છે, ગુરુદેવ કહેતા અનંત કાળથી આ રીતે ચાલી રહ્યું છે ક્રોધ 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 અનંત કાળ. એક સમયનો એક ક્રોધ, બીજા સમયનો બીજો, ત્રીજા સમયનો ત્રીજો, ચોથા સમયનો ચોથો, પાંચમા સમયનો પાંચમો. એવી રીતે આ અનંત કાળ વીત્યો. આ અડધા ક્રોધને ભેગો કરો તો શું થયું? અનંત ક્રોધ થયો. ગુરુદેવ કહેતા આનો અર્થ નહીં લેતા. એવી રીતે કે આ એક સમયનું, બીજા સમયનું, ત્રીજા સમયનું દુઃખ, ચોથા સમયનું દુઃખ, પાંચમા સમયનું દુઃખ, છઠ્ઠા સમયનું દુઃખ, એટલે અનંત કાળથી દુઃખ ભોગવ્યું. એટલે આ અનંત દુઃખ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામ્યો. એટલે અનંત કાળથી એક એક પર્યાયમાં દુઃખ, એટલે અનંત પર્યાયને ભેગી કરો તો કેટલું દુઃખ થયું? અનંત દુઃખ. એમ એનો અર્થ નહીં લેતા. ગુરુદેવ કે પર્યાયે અનંત દુઃખ ભોગવ્યું છે. એક એક પર્યાયમાં અનંત દુઃખ ભોગવ્યું છે.
કારણ કે પર્યાયે પર્યાયે દેહમાં એકત્વ કર્યું છે. એ અનંત દુઃખ છે. આમાં કેટલું સૂક્ષ્મ છે કશાયનું એ. એટલે બે વાત આમાં ખાસ સમજવાની ક્રોધ માટે. માન હોય પણ પોતાના પાસે છે એનું માન હોય પણ એને લિંક કનેક્શન ન હોય. પોતાની પાસે 1 કરોડ રૂપિયા છે તો અહંકાર આવે. ભરત ચક્રવર્તીને પણ માન તો હતું. પોતાની પાસે કરોડ નથી પણ મારી પાસે એવા એવા લોકો છે કે જે કરોડપતિઓ છે, એ અભિમાન ન હોય. તેથી મારે શું કે જાણે છે આ અંતરમાં આટલા સુધીનો માનનો ભાવ. અનંતાનું અનુબંધી એટલે જે કનેક્ટેડ જે દૂર સુધી એમ કહેવાય કે લગામ હવે પોતાના હાથમાં આવી ગઈ. પેલા લગામ વગરના કશાયો હતા, ગમે ત્યાં ગમે ત્યારે કેવા રૂપે પણ ચાલે. જેમ ગાડી ઠોકાય તો ગાડી ઉપર રાગ હતો એટલે પાછળવાળા ઠોકવાવાળા ઉપર દ્વેષ થયો, અને તરત ટ્રાફિક પોલીસ વાળાએ પાછળવાળાને દંડ કર્યો તો ટ્રાફિક પોલીસ વાળા ઉપર પાછો રાગ થયો, અને સરકારે પછી ટ્રાફિક પોલીસ વાળાને સસ્પેન્ડ કર્યો તો ખબર પડી તો સરકાર ઉપર પાછો દ્વેષ કર્યો. તો ગાડી પર રાગ, પાછળવાળા પર દ્વેષ, ટ્રાફિક પોલીસ પર રાગ, સરકાર ઉપર દ્વેષ. આવો જે કનેક્ટેડ કશાય એની લગામ નથી, ગમે એટલો ચાલે આગળ. સરકાર પર દ્વેષ થઈ ગયો, સરકાર ઉઠી ગઈ તો પાછો રાગ થઈ જાય. આવા કશાયો કરતા 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 પોતે જ જીવનથી ઉઠી જાય. ખબર નથી રહેતી કેમ જીવન વીતી ગયું. એમાં રસથી પાછું રસ લઈને જે કર્યું છે બરાબર કર્યું છે, બરાબર કર્યું છે. કારણ કે રસનો ભાવ જો થોડો મોડો પડે ને તો ક્યારેક એ કશાયના છૂટવાની પણ સંભાવના છે. એટલે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી સંબંધી માયા. આવી માયા નહીં. કેવી? મન વચન કાયાની એકરૂપતા વાળી જે સરળતા પ્રગટી, મન વચન કાયાની જે વિરૂપતા, એ જે છે એવું કુટિલ, એવું કપટ હવે મટી ગયું. એટલા માટે ટોડરમલજી જે છે ને મોક્ષણ પ્રકાશકમાં શિષ્ય માટે કહે છે, તું કહેતા હૈ, તું કહેતા હૈ, તું કહેતા હૈ, તું કહેતા હૈ. કે આવું કહેવાય ને, તું કહેતા હૈ, આપ કહેતે હો એમ કહો શિષ્યને. તો કે જેવું અંદરમાં ભાવ હતો કે તું કઈ રહ્યું બારમાં, આ તું જે છે તે છે, આ છે ભાઈ, જે છે તે આ છે. હવે કોઈ 25 વર્ષનો છોકરો પ્રવચન આપે છે અને કોઈ માઇકમાં બોલે છે બાજુમાંથી કે આ જે મોટા વિદ્વાન છે, મોટા જ્ઞાની છે, મોટા પંડિત છે, આ બહુ નામ છે, તેમ છે, ઘણું બધું બોલે. અને જેવું પ્રવચન પૂરું થાય પછી બહાર નીકળ્યો એટલે છોકરો બહુ હોશિયાર થઈ ગયો છે, બહુ સારું, મારો બેટો કેવા પ્રવચન આપે છે, મારો બેટો કેવા પ્રવચન આપે છે. આવી માયા જ્ઞાની નથી કરતા. એ જે છે તે એટલે એમ નહીં કે ત્યાં એવું કીધું તો સ્ટેજ ઉપર પણ બોલે કે આ કેવો પ્રવચન આપે. અંતરમાં બહારનો જેમ વિવેક પ્રગટ્યો એમ અંતરમાં પણ વિવેક હોય. ભલે એકલો કોઈ બીજા સાથે વાત કરતો તો આટલે વિવેકથી વાત કરે, અને એ કરે એટલે કઈ આર્ટિફિશિયલ નહીં, એનું અંતર એવું થયું છે કે હવે આવો વિવેક જાગ્યો છે. કારણ કે આજે વિદ્વાન માટે કહે છે, કાલે મુનિ માટે કહી દે, 11 વર્ષના મુનિ હોય તો 6મા 7મા ગુણસ્તરમાં ઝૂલનારા મુનિને કહી દે.
અને સમ્યક દ્રષ્ટિ જીવને આવું નથી હોતું, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવને દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે કે નહીં, એટલે જેવું અંદરમાં હશે એવું ત્યાં બહારમાં, જેવું બહારમાં એવું અંતરમાં. એટલે અનંતાનુબંધીની માયા, સંબંધી માયા છૂટું છે. આ લિંક વાળું આમાં પણ હજી તમારા દૂર 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 સુધી કે તમારા ઘરના, તમારા ઓળખીતા, તમારો દીકરો દીકરી, કોઈને ત્યારે ઇન્કમટેક્સની રેડ પડે અને તમે સલાહ આપો બેટા આમ કરી લે, આમ કરી લે, આમ કર, આવી માયામાં ત્યાં આટલા દૂર સુધી નથી થતા. બસ હવે ત્યાં મર્યાદા આવી, નહીં તો એની લિમિટ ન રહી. દીકરાને કીધું, દીકરાને કીધું, એના દીકરામાં કીધું, એના સગા સંબંધીમાં ગયા, ફઈમાં ગયા, મામામાં ગયા, બધે ગયા સલાહ આપવા. આ એક એટલા માટે કે આખા સંસાર સાગરને જે ઉલચવાનો હતો એમાં ખાલી એક હવે ખોબા માત્ર પાણી રહી ગયું છે અને બધું ઉલચાઈ ગયું છે. એવી જે સ્થિતિ, એનું નામ છે અનંતાનુબંધી કશાયનું છૂટવું. પેલા આખી દુનિયામાં ક્યાં ક્યાં લાંબો થતો હતો, હવે બસ લિમિટેડ આને અંદર સમાઈ ગયો આટલા માટે. આ લોભનો ભાવ પણ તમને ઈચ્છા થઈ કે મારે આ જોતું છે, પણ હવે દૂર દૂર મારા દીકરાની આ ઈચ્છા પૂરી થઈ જાય તો સારું, એના દીકરાની આ પૂરી થઈ જાય તો સારું, પત્નીની પૂરી થઈ જાય તો સારું. તો આની લિમિટ નહીં રહી. પછી આવા બધામાં આવી ડિટેલમાં નથી જતા. લિંક વાળા કશાયો સમ્યક દર્શન માટે બાધક છે. એટલે ચર્ચા એ થઈ કે સદાચારનું પાલન કરતી વેળા જીવની પ્રતીતિ કેવી હોવી જોઈએ. જે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે એ જીવના કષાયનું સ્વરૂપ કેવું હોય, સાથે સાથે એના કષાયોમાં અનુભૂતિ પછીની આ વાત કરી ન હોય, અનુભૂતિ પહેલા એના પરિણામોમાં આ અંતરના પરિણામની વાત કરી. થોડું આહાર આદિ સંબંધિત થોડી ચર્ચા કરી લેવી. અભક્ષ વસ્તુને એ ન ભક્ષણ કરે. આ ખાસ કરીને વિશેષ રૂપે મનુષ્ય ગતિના જીવને બતાવવા માટે આટલો વિવેક તો હોય. 5 પ્રકારના અભોક્ષનું ભક્ષણ ન કરે. ત્રસઘાત, બહુઘાત, અનુપસેવ્ય, નશાકારક અને હાનિકારક. આ 5 પ્રકારના અભક્ષ છે એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં મનુષ્ય માટેની આ ખાસ વાત છે, એમાં બાધક છે. બાકીમાં આવો બધો પ્રકારનો વ્યવહાર નથી હોતો આવા પ્રકારનું. એટલા માટે કે દેવો, નારકીઓ કે તિર્યંચો દારૂના બાટલા પીતા નથી. એટલે જે 7 વ્યસનનું વર્ણન કર્યું છે એ તે મનુષ્ય ગતિના માટે, કે પરસ્ત્રી સેવન ને વેશ્યાગમન ને આ બધું ત્યાં ક્યાં પરસ્ત્રી સેવન ને વેશ્યાગમન નું બધું નારકીઓમાં. એટલે નારકી માટેની વાત નથી 7 વ્યસન, એ મનુષ્યને મુખ્યતાથી વાત હતી. રસઘાત થતો હોય એવું ભક્ષણ ન કરે. રસઘાત અને બહુઘાત વચ્ચેનું અંતર એ છે, રસઘાત ને સીધી આદી ભાષામાં કહું તો માંસ, અને બહુઘાત એટલે કંદમૂળ. કંદમૂળની આપણે ચર્ચા કરી. કંદમૂળ નામની વસ્તુ હોતી નથી. એ 2 વસ્તુ છે, એક કંદ અને બીજું મૂળ. અમુક શાકભાજી જેને આપણે કહીએ કંદ હોય છે. કંદ, બટાટા છે, શકરકંદ છે, એ બધા કંદ છે. ગઠ્ઠો બધો, ડુંગળી છે. અને અમુક વસ્તુ છે એ મૂળ રૂપે, ગાજર છે, મૂળા છે, એ બધું મૂળ, રૂટ. અને કંદ અને મૂળ બંને અભક્ષ છે, જેને કહેવાય છે કંદમૂળ નથી ખાતા એમ. કંદમૂળ આપણે કંદમૂળનો અર્થ જ એમ લીધો આ બધું બટાટા, ગાજર, મૂળા બધું એ કંદમૂળ. એમાં પણ પરિણામ ઉપર ખાસ જોર આપજો.
ઘણા લોકો ડુંગળી હોય ને, ડુંગળી કે નીચે જમીનમાં ઉગે, ડુંગળીના પત્તા પત્તા પછી કાપી નાખે, ઉપર ઉપરનું બધું ખવાય, કે નીચે જમીન વાળું ન ખવાય. પત્તા પત્તા ખાય. હા. એટલે આગના ખાવા જેવું નથી. માંસ છે, માંસ છે ને, આ આખું શરીર માંસ છે, માંસ ખવાય? તો આ ખાલી ઉપરના વાળ છે, આમાં માંસ છે. આ વાળ કે ખાવામાં પડે તો પછી ખાઈ લેવાય કે નહીં? આમાં ક્યાં માંસ છે? આ તો ઉપર ઉગ્યા છે. સીધી વાત છે ને? પણ નહીં, આ તો કોઈ ખાતું નથી, પણ આ કોઈ શાકમાં ક્યાંય પડે તો એ શાકને કોઈ ખાતું નથી. અરે એ જ વ્યક્તિ પાછું એ કે છે કે આ ડુંગળી તો ઉપર હતી, આ ઉપર ઉપર ખવાય, એટલે ન ખવાય. આ ભાવથી જયારે સમજે કે આમાં પણ કશાયની ગૃઢતા બતાવે છે કે ખાવાનો રસ કેટલો છે. તમને આજે થોડું આશ્ચર્ય પણ થશે જે ખુલાસો થશે ત્યારે. ત્રસઘાત, બહુઘાત. બહુઘાત એટલે જેમાં અનંત સ્થાવર જીવનો ઘાત થતો હોય તે, એ આ બહુઘાત કહેવાય. અનંત એકેન્દ્રી નિગોદના જીવો. માંસ બહુ ત્રસઘાત છે. એક ગાય એ પંચેન્દ્રિય અને બટાટા એકેન્દ્રિય. બટાટામાં અનંત જીવ મરે છે અને ગાયમાં પંચેન્દ્રિય એક. તો કે પાપ વધારે કયું? પેલા કોઈ ત્યાગે તો કે માંસ ભક્ષણ છોડે. એક જીવ મરે એ છોડવાનું કહો છો ને અનંત મરે છે જન્મ એની વાત નથી કરતા. અને ઘણા લોકો આવું પૂછે કે જેમાં અનંત જીવોનો ઘાત થાય એનો ત્યાગ પછી કરવાનું કીધું, અને જેમાં એક જ જીવ મરે છે એનો પહેલા કરવાનું કીધું. તો એને કીધું ભાઈ, ને ખાસ કરીને તો સિગ્નલ ઉપર બે વ્યક્તિ ભીખ માંગતા હોય કે એમાં એકને આંખ હોય, કાન હોય, બધું બરાબર, અને એકને કઈ ન હોય, તો આપણને કરુણા પેલી તો એના ઉપર આવશે ને. જેને કઈ નથી તો પહેલા પૈસા એને આપશું આંખ કાન વગરના ને, હા, જે પગ વગરના, હાથ વગરના, હેન્ડીકેપ જે વધારે હશે. તો એકેન્દ્રીને તો આંખ નથી, કાન નથી, કઈ નથી, એ વધારે હેન્ડીકેપ છે. ગાયને તો બધું છે. તો કે એકેન્દ્રી ઉપર ને અનંત છે પાછા, એક હોય તો બરાબર, ચલો. તો પેલા ગાય એ માંસ ભક્ષણને કેમ જોર આપ્યું? એનું કારણ એ છે કે માંસમાં, બટાટામાં જે મનન છે, બીજા અનંત જીવો છે ગાય સિવાયના. અનંત એકેન્દ્રિયો પણ છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવો પણ છે એ માંસમાં, બીજા એક્સ્ટ્રા. એટલે ખાલી એમ નહીં સમજતા માંસમાં પંચેન્દ્રિયનો જ ઘાત થયો છે. આ બધો ઘાત છે. એટલા માટે પેલા એનો ત્યાગ અને પછી આનો ત્યાગ. પછી આનો ત્યાગ એ તમને કહેવા માટે, બાકી છે બે અભક્ષ. ઘણા લોકો પછી હે તમે પેલા બટાટા ખાવાની તો પછી અત્યારે હા પાડી દીધી એમ, તો પછી કીધું ને એટલે અત્યારે તો હા પાડી. ઊંધો લેવા વાળા લઈ લે એટલે હું ખુલાસો ખાસ કરી દઉં. કારણ કે જયારે આ બધાથી સાઉથ ઇસ્ટ એશિયાથી બધા લોકોના ફોન આવે અને મને કહે સાહેબ આજે તો અમે કે બટાટા ખાધા, તો 4 બટાટા ખાઈ લીધા. હું એ લોકોને કહું કોંગ્રેચ્યુલેશન, બહુ સરસ, બહુ સરસ, કાલે 4 બટાટા ખાઈ લેજો. મને ખબર છે 4 બટાટા ન ખાતા તો 4 માછલા ખાતા. આ વાત કોઈ અહીંયા સાંભળે, હે તમે તો અમને 10 વર્ષથી કહો છો બટાટા છોડો, બટાટા છોડો, અને પેલા કે બટાટા ખાતા કોંગ્રેચ્યુલેશન, કાલે પણ ખાજે. કે કયા જીવની કેવી પાત્રતા ખબર છે કે ત્યાં એને એ સિવાય બીજું, એ જ્યાં છે ત્યાં એને બીજું એ સિવાય નથી મળતું કઈ. બટાટા સિવાય બીજું કઈ નથી મળતું. એને મળશે તો બધું નોનવેજ જ મળવાનું છે. ઉપાય તો એ છે કે એમાંથી બહાર નીકળે, પણ નથી નીકળતો તો એ ભાઈ તું આવે ત્યાંથી દે. જડતા નહીં જોઈએ, આગ્રહ ન જોઈએ, જકાર ન જોઈએ કે આમ જ. સ્થિતિ અનુસારે જીવની વાત છે, પરિણામો જો સીધો ડાયરેક્ટ તો આજ સુધી મહાવીર ભગવાનનો મોક્ષ નથી થયો. તમે અત્યારે જે મૂર્તિમાં જોવો છો એ તો પામેલાની અવસ્થા જોવો છો, પણ એ યાત્રા ક્યાંથી શરૂ થઈ હતી એ જોઈ નથી. એ જો દેખાય તો ખબર પડે કે આ જે બટાટા ખાધા એવું જે કહે છે એ વ્યક્તિ પણ ઘણો ઉત્તમ દેખાશે જ્યારે મહાવીર ભગવાનની યાત્રાની શરૂઆત જોશો ત્યારે. કારણ કે તો સિંહની પર એમાં માંસથી શરૂઆત થઈ હતી. અનુપસેવ્ય પદાર્થોને જે ભક્ષણ કરે એને ન થાય. અનુપસેવ્ય એટલે ન ખાવા યોગ્ય, મળ, મૂત્ર વગેરે આ બધું એવા જીવને સંવેદનશીલ ન થાય. એટલા માટે કે
લોકમાં પણ જે નિંદ્ય છે એ ગ્લાનિ ઉત્પન્ન કરનારા છે, અને એવા પદાર્થોને, એટલે ખાસ કરીને જે એક હતા ને જે નેતા પોતાનું મૂત્ર પીતા હતા, મોરારજી દેસાઈ, હા, એને સમ્યક દર્શન મળે. એમાં પણ પાછા કેટલાય જીવોનો ઘાત પણ છે, પાછો એમાં જીવો પણ છે, જીવોનો ઘાત પણ છે, ગૌમૂત્ર પણ, હા, બધું બધું મળમૂત્ર બધું. નશાકારક દારૂ, ભાંગ, પછી જે કાંઈ પણ બધું ગાંજો, એ કોઈ પણ એમાં નશો ચડે છે, એ નશાકારક વસ્તુનું સેવન કરનારાને સમ્યક દર્શન ન થાય. કારણ કે જે નશો કરતા શરીરમાં અનાદિથી એકત્વ જેમાં હતું એવા શરીરનું નામ ભૂલી જતો હોય તો અનાદિથી જે ખબર નથી એ આત્મા ક્યાં યાદ રાખવાનો છે દારૂના નશામાં? પોતાની પત્ની ક્યાં છે એ જો એને ખબર ન રહેતી હોય, જેમાં પહેલેથી રસ હતો તો આત્મામાં તો રસ જ નતો, એ ક્યાં યાદ રહેવાનો છે? અને હાનિકારક, આ થોડું આશ્ચર્યકારક છે, જે હાનિકારક છે, શરીરને નુકસાન કરે એવા કોઈ પદાર્થો નું ભક્ષણ કરે, નુકસાન કરવાવાળા પદાર્થોનું ભક્ષણ કરે તો એવા જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. દાખલા તરીકે કોઈને ડાયાબિટીસ છે અને જો રસગુલ્લા ખાય તો સમ્યક દર્શન ન થાય. કોઈને અલ્સર છે અને મરચા બહુ ખાય તો સમ્યક દર્શન ન થાય. કોઈને બ્લડ પ્રેશર છે અને ખારું વધારે ખાય સમ્યક દર્શન ન થાય. કોઈને એસિડિટી છે અને ખાટું વધારે ખાય તો સમ્યક દર્શન ન થાય. આ બધું એનું કારણ એ છે કે ખબર છે કે આમાં મૃત્યુ પણ આવી શકે છે, તો પણ એનો ખાવા પ્રત્યેનો જે આટલો રાગ જે છે એ રાગની તીવ્રતા સમ્યક દર્શનમાં બાધક બને છે. એમાં તો કે શરીર મરે છે એમાં શું, પણ એ શરીર મરે છે પણ શરીરમાં તો પાછું એનું એકત્વ છે. એકત્વ હોવા છતાં પણ વિષય ભોગોની વૃત્તિ એટલી તીવ્ર છે કે એ તીવ્ર વૃત્તિના કારણે એ જીવની પાત્રતા આત્માને ઓળખવા માટેની હજી નથી. જેમાં એકત્વ છે એના માટે જો હજી આનું આટલો ત્યાગ નથી, જેમાં એકત્વ છે એના માટે જો એનો આટલો ત્યાગ નથી, તો જેમાં એનું એકત્વ નથી આત્મામાં, એના માટે એ અનાદિકાળના રાગ દ્વેષને ક્યાં ત્યાગવાનો છે? વિકલ્પ મારું સ્વરૂપ નથી એવું એને ક્યાં લાગવાનું છે? એટલા માટે આહારની શુદ્ધતાને આ લક્ષ્ય ખાસ એ હોવું જોઈએ. લક્ષ્ય ખાસ કે સાધના કરવી છે, મીઠાઈ રોજ મંગાવી હોય તો કાંઈ ન થાય. એમાં 100 રૂપિયાની મીઠાઈ રોજ મંગાવી લીધી, 10 દિવસમાં 1000 રૂપિયાની મીઠાઈ થાય, પણ એ 1000 રૂપિયાની મીઠાઈ એ આનંદ ભાવ વધારવાનું કારણ બની જાય. નિમિત્ત કેવી રીતે કે જ્યારે તમે એ મીઠાઈ ખાધી ને પકવાન ખાઈને પ્રવચન સાંભળ્યા તો ઝોકા ને પ્રમાદ ને ઊંધું સીધું જે કાંઈ પણ બધું સમજાણું, આ ભાવના ભાવ વધે. સવાલ 1000 રૂપિયાનો નથી, સમજાણું? એટલે વાત એ છે કે આ પેટ બગડે છે, પણ પેટ બગડે એનો સવાલ નથી. વાત એ છે કે એની ગૃધ્ધતા એટલી બધી એમાં પડેલી છે. એ ગૃધ્ધતા છોકરાઓને મમ્મી જો જમવાનું બનાવીને આપે ને ત્યાં, તો એમાં મરચું નહીં. મરચાથી તો કઈ થતું નથી, ક્રોધ થોડો મરચાથી આવે છે. આ હાનિકારકમાં એ છે ને કે અત્યારથી તે અત્યારે એ જોવાનીના જોશમાં અને એવા પદાર્થોનું આપણું શરીર સાથે રહેવું છે. આમ તો કઈ સંબંધ છે નહીં. આત્મા તો ત્રિકાળ જાગૃત છે, ત્રિકાળ જાગૃત છે, પણ અત્યારે જે દેહની સાથે રહે છે ત્યારે એનેસ્થેસિયાનું અત્યારે ઇન્જેક્શન આપી દે ત્યાં બેહોશ થઈ ગયો. આત્મા તો ત્રિકાળ જાગૃત જ છે, પણ ત્રિકાળ જાગૃત એ સ્થિતિમાં અનુભવ એનો નહીં થાય. એટલા માટે આવા આચરણને સુધારવાની જે વાત કીધી ત્યાં એમ નહીં. આ વાતને ખાસ સમજજો માંગીલાલજી, કે બીજા જીવ મરે છે એટલે એ નથી ખાવું એમ નહીં.
પણ એ ખાવાથી મને પ્રમાદ વધે છે ને આત્મા નથી મળતો એટલે નથી ખાવું, પોતાનો ઘાત નથી કરવો. શાસ્ત્રોમાં જે આચરણ માટે, આહાર પાણીના માટે જે શુદ્ધતાની વાત કરી છે એ નહીં કે બીજાને બચાવવા માટે, પહેલી વાત એ કે પોતાને બચાવવા માટે. ખરેખર એવું છે પણ લોકો ઉલટું જ માને. ઉલટું, કારણ કે શરૂઆત બહારથી માની છે. અને એ જ કારણ કે જો બીજા જીવોને જ બચાવવાનું કારણ હોત તો પહેલાના જમાનામાં લાઇટ નથી તો જીવો દેખાતા નહોતા. હવે તો રાત્રે પણ 5 સ્ટારમાં તમે હો, ખબર ન પડે બાર કેટલા વાગ્યા છે, દિવસ છે કે રાત છે, ગમે ત્યારે ખાઓ, શું ફરક પડે. પણ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જે ઘટી જાય છે અને જેના કારણે ભોજનને પચવામાં પણ તકલીફ પડે છે, અને એ તકલીફના કારણે આત્માના પરિણામોમાં પણ જે ચંચળતા ઊભી થાય છે, એ ચંચળતા ઊભી ન થાય એટલે રાત્રિ ભોજન નહીં કરો, નહીં કે જીવ ન મરે એટલે ન કરો. કારણ કે મારા એકના નહીં કરવાથી દુનિયામાં આટલા જીવો તો બીજા તો ખાવાના જ છે ને, શું ફરક પડશે એક વધારે ખાઈ લે તો. પણ વાત એ છે કે ખાશે એનાથી મને પ્રમાદ નથી થતો, હું ખાવ તો મને પ્રમાદ થાય છે. આ પોતાની સ્વદયા માટે થઈને રાત્રિ ભોજનનો ત્યાગ છે. પણ પર સાથે જીવવાની જે અનાદિની આદત, પરમાત્મા સાથે રહેવાની અનાદિની આદત, એના કારણે એ પણ આમાં પણ એ અટકી જાય છે કે પરને બચાવવું. પર વગર કેવી રીતે ચાલે? મારો ધર્મ પર વગર કેવી રીતે થાય? કોઈ ભૂખ્યો મળે તો મારો ધર્મ થાય, નહીં તો ખવડાવવું કોને? નહીં તો મારો ધર્મ ક્યાં? કોઈક તો ભૂખ્યો રહેવો જોઈએ આજે, નહીં તો મારો ધર્મ ક્યાં થાય? કોઈક તરસ્યો ભટકવો જોઈએ રસ્તાઓ, નહીં તો હું ધર્મ કેમ કરું? એનો ધર્મ જ આખો બીજાને ભૂખ્યો તરસ્યો રાખવામાં છે. જ્ઞાની કહે છે આ વિકલ્પોની જે ઉત્પત્તિ થઈ રહી છે, એ વિકલ્પોથી જુદું જે જાણપણું, જે ત્રિકાળ વ્યક્ત છે, એ જ મારું સ્વરૂપ. અને એને ત્રિકાળ રૂપે અનાદિ અનંત આટલા લિમિટેડ સમયમાં ન બાંધીને, 20, 25, 50 વર્ષમાં ન બાંધીને, પોતાની અનાદિ અનંત નિત્યતાને અંતરમાં જઈને અનુભવે ત્યારે એ સહેજે આ કષાયોથી વિમુક્ત થાય છે. દરેક જીવ આ સ્વરૂપને અનુભવે એવી મંગળ ભાવ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો ઉવજ્જાયાનમ, નમો લોય સૌવસા